ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, કૃષ્ણ કનૈયા લાલ કી કી જય. ઉપસ્થિત મનોરથી પરિવાર, સર્વ આમંત્રિત મહેમાનો એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ ચતુર્થ દિવસ અને કથાની આ દિવ્યતા, ભવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કરતા કરતા એક એક પડાવો, અધ્યાયોને પાર કરતા કરતા કથા ગંગા પોતાના ગંતવ્ય તરફ આગળ વધી રહી છે. ગઈકાલે સીધો કથાના વિષય પર આવું, લાંબી યાત્રા છે. ઉત્તરાના ગર્ભની રક્ષા પરમાત્માએ કરી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. ચર્ચા કરી કે ભગવાન ઘણાની કુખે આવ્યા, ભક્તો ઘણાની કુખે આવ્યા, પણ આ એક માં એવી છે જેના કુખે ભક્ત અને ભગવાન બંને આવ્યા છે. મહાપ્રભુજી કહે છે કે રોહિણીજીના અંશરૂપ ઉત્તરા છે, ભગવદ ભક્તા છે, અને ભક્તોના વંશની પણ રક્ષા ભગવાન કરે છે. જો આ ભાગવત કથા છે ને, એ વ્યક્તિના પૂર્વજોનો ઉદ્ધાર કરે અને વંશજોને સુખી કરે. વ્યક્તિ એક જ છે, પોતે કથા નિમિત્ત બને છે, પણ એ નિમિત્ત પોતાના બનવા માત્રથી પૂર્વજોનું કલ્યાણ કરે છે. જ્યારે જ્યારે તમે ભાગવતમાં નિમિત્ત થાઓ છો ને, તમારા પૂર્વજો બહુ પ્રસન્ન થાય છે, તમને આશીર્વાદ આપે છે. પિતૃલોકમાંથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં તો કઈ ત્રણનું પુણ્ય ભેગું થાય ત્યારે ભાગવત મળે. પોતાનું, પૂર્વજોનું, પિતૃઓનું, આમ અનેક પ્રકારના પુણ્યો સંચિત થાય ત્યારે ફળ રૂપે ભાગવત કથા મળતી હોય છે. કારણ કે ભાગવત પોતે ફળ છે. ઉત્તરા કૃપા કરી છે, સંતતિની રક્ષા કરી છે. નહીં તો જોવા જાઓ, પરીક્ષિત મહારાજને તો શ્રાપ જ લાગ્યો હતો ને, કોઈ પુણ્ય તો કર્યું નહોતું. આપણે કહીએ કે પુણ્યોના ફળ રૂપ ભાગવત મળે, તો પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું, છતાંય ભાગવત રૂપે ભગવાન કેમ મળ્યા? પ્રશ્ન થાય ને. આપણે એમ કઈ ભાગ્યોદય બહુજન્મ સમર્જિતે સત્સંગ મમચ લભતે પુરુષો યદા વૈ. મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. પણ જે ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ, પુણ્ય કરીને નહોતા ગયા. ઋષિનો અપરાધ કર્યો ને, આગળ કથા આવશે. મરેલો સર્પ ગળામાં વીંટાળ્યો ને શ્રાપ લાગ્યો. આ શ્રીમદ ભાગવત છે ને, શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. લાગ્યો છે શ્રાપ, બન્યા છે સમર્પિત. એટલે જ કહ્યું ને, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે, મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા છે, ભયથી અભયત્વ સુધીની યાત્રા છે. લાગ્યો છે શ્રાપ અને શ્રાપિતને સમર્પિત ભાગવતે કરી દીધો. કયું પુણ્ય એમણે કર્યું? કેમ પરીક્ષિતને ભગવાન કથા રૂપે મળ્યા? કેમ કે ભગવાનના અનેક રૂપ છે, અનેક અવતાર છે, પણ સૌથી ઉત્તમ સ્વરૂપ કોઈ ભગવાનનું હોય તો એ ભાગવત છે. ભાગવત વિશિષ્ટ રૂપ છે પરમાત્મા, કારણ કે પાપીઓનો પણ ઉદ્ધાર કરનારું છે. અન્ય ભગવાન અવતારો પાપીઓનો હિસાબ કરે છે, અને ભાગવત સજા નથી આપતી, ક્ષમા આપે છે. કોઈ પણ પાપી જ્યારે ભાગવત કથામાં બેસે છે ત્યારે ભાગવત રૂપી પરમાત્મા એના પાપને ગણતા નથી, એને ક્ષમાનું દાન કરે છે, એનો સ્વીકાર કરે છે, એનું સમાધાન કરે છે, એનો ઉદ્ધાર કરે છે. તો કેમ ભાગવત રૂપે મળ્યા પરીક્ષિતને? કારણ એક જ હતું, પુણ્ય નિમિત્ત નહોતું ભાગવત માટે, પૂર્વજોનું પુણ્ય નિમિત્ત હતું. પાંડવોની સંતતિ છે, તો ભગવાન ભક્તોની સંતતિની પણ અધોગતિ થવા દેતા નથી. કારણ કે પાંડવો પરમ વૈષ્ણવ છે. તમારા ઘરે કદાચ આજે તમે જે સુખ ભોગવી રહ્યા છો એનું કારણ તમારો પુરુષાર્થ કે બુદ્ધિ નથી, તમારા પૂર્વજોએ ફેરવેલી માળાઓ છે, તમારા બાએ કરેલા યમનાષ્ટક છે,
તમારા વડીલોએ કરેલી ભગવત સેવા છે કે એક એક કણ મિશ્રીની આરોગતા ઠાકોરજી અનંત ગણું સુખ તમારી સંતતિના ભાગ્યમાં લખી દીધું. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે કે જે ભાગવતમાં વિનિયોગ થાય છે, સમર્પિત થાય છે, તો ભગવાન ભક્તની સંતતિની પણ રક્ષા કરે છે. જો બધા અસુરોને ભગવાને માર્યા, બલિરાજાને માર્યા નહીં, એને સુતલ લોકનું રાજ્ય આપ્યું. પૂછ્યું કેમ? કારણ કે પ્રહલાદના વંશજ છે બલિરાજા. જ્યારે હિરણ્યકશિપુને માર્યા ને ત્યારે ભગવાને પછી પ્રહલાદજીને વચન આપ્યું, હવે તમારા કુળમાં કોઈનો વધ નહીં કરો. અને પ્રહલાદની સંતતિ છે બલિરાજા, એટલે ભગવાને માર્યા નહીં, સુતલ લોકનું રાજ્ય આપ્યું. વિચાર કરો, ઘરમાં એક વૈષ્ણવ થાય છે, એ પૂર્વજોનો ઉદ્ધાર કરે છે અને સંતતિઓને સુખી કરીને જાય છે. ભગવદ નામ, ભગવત સેવા ક્યારે પણ નિષ્ફળ થતી નથી. ભલે તમારા બા, ભલે તમારા વડીલ કે તમે લોકો નિષ્કામ ભાવથી સેવા કરો છો, તમારી અંદર કોઈ કામના નથી સેવા કરવાની કે સેવા કરું તો આ મળે એવી તમને ઈચ્છા નથી, પણ ભક્તને આપીને ભગવાનને એની ભગવત્તાનો આનંદ આવતો હોય છે, એને પોતાની પ્રસન્નતાનો અહેસાસ થતો હોય છે. જ્યારે ભક્તનું કોઈ કામ ભગવાન કરે ને ત્યારે ભગવાનને એના સામર્થ્યનો આનંદ આવે છે. નરસિંહ મહેતા માંગે ભલે નહીં, પણ ભગવાન દોડીને સામળસા શેઠ બનીને કામ કરે ને તો એ આનંદ નરસિંહ મહેતાનો નથી, એ ભગવાનનો છે. વિદુર ભલે ભોગ ન ધરી શકે, પણ એ જે બી હોય, ભાજી આરોગીને છિલકા આરોગીને પણ આનંદ પરમાત્માને આવે છે. આ પ્રસન્નતા પરમાત્માની છે. ભક્તની મહાનતા ગાઈએ છે એના ભાવની, બરાબર છે, પણ આમાં તો પરમાત્મા પોતાના આનંદનો અનુભવ કરતો હોય છે. અહીંયા જ્યારે પ્રહલાદ રક્ષા કરી પરીક્ષિત મહારાજની, પ્રભુએ કૃપા કરી, કુંતાજીએ જાણ્યું, કાલ થોડી શીઘ્રતાથી કથા જોઈ રહ્યા હતા, અને કુંતાજીને પ્રભુ કહેવા લાગ્યા, પાંડવોને કહ્યું કે હવે હું પાછો જાઉં દ્વારિકા. રથ ઉપર સવારે થઈ ગયા પ્રભુ. સામે એક સ્ત્રીને ઉભેલી જોઈ, શ્વેત સાડી પહેરીને ઊભી છે. ધીમે પગલે આગળ આવીને ખબર પડી કે આ તો કુંતા ફૈબા છે. પાંડવોના ઘણા સંબંધો ભગવાન જોડે છે. અર્જુનના કેટલા સંબંધો પરમાત્મા સાથે છે, એક જ સંબંધ નથી. મહાભારતની કથાઓમાં સંબંધોનો વિચાર કરો તો દરેક વખતે જુદા જુદા સંબોધનથી ગીતાજીમાં ભગવાન અર્જુનને બોલાવે છે. ક્યાંક ને ક્યાંક કોઈક સંબંધ રહેલો છે. અને તમે જોવા જાઓ, જ્યારે દ્વારિકામાં ગયા દુર્યોધન, અર્જુન ભગવાન પાસે મદદ માંગવા માટે, અને પોતે કહ્યું તો હું હથિયાર હાથમાં નહીં લઉં. અને જ્યારે આ સંકલ્પ કર્યો ભગવાને, નક્કી કર, સેના જોઈએ છે કે મારી જરૂર છે? અર્જુને કહ્યું આપની જરૂર છે. અને જ્યાં માંગ્યું, દુર્યોધન તો ખુશ થઈને જતો રહ્યો, સેના મળી ગઈ. અને ભગવાને કહ્યું કે હાર નિશ્ચિત હૈ તેરી, તું રહેગા હમેશા ઉદાસ. માખન દુર્યોધન લે ગયા, અબ છાછ બચી તેરે પાસ. અરે સેના તો લઈ ગયો, હવે તારી પાસે શું બચ્યું? અને ત્યારે અર્જુને કહ્યું, જીત નિશ્ચિત હૈ મેરી, ભક્ત નહીં હોતા ઉદાસ. માખન કી ચિંતા ક્यों કરું જબ માખન ચોર હૈ મેરે પાસ. અરે હું શેની ચિંતા કરું? માખન ચોર મારા પલડામાં છે, તો એ તો ક્યાંથી લઈ આવશે? આ ભક્તની નિષ્ઠા છે. અને ભક્તની નિષ્ઠા ભગવાનને તટસ્થ બનતા વિચલિત કરી દે છે. ભક્તના પક્ષે આવીને ઉભા રહી જાય છે. ભગવાન પક્ષધર છે, એમ પક્ષનો અર્થ પીછું થાય, પણ ભક્તના પક્ષધર પરમાત્મા છે. આ પીછું ધરે છે ને, પીછાને કહેવાય પક્ષ. તો પક્ષનો અર્થ એ થાય કે હું ભક્તોના પક્ષે તો રહીશ જ. ભલે ભગવાન તટસ્થ કહેવાય છે, પણ ભક્તોની પાસે ઝૂકેલા, એટલે પુષ્ટિ માર્ગમાં મુગટ ઝૂકેલો ધરવામાં આવે. અહીંયા આમ સીધો ના ધરાય, તેડો ધરાય. એટલે પ્રભુ સંકેત કરે છે કે ભલે ભગવાન રૂપે છું, પણ ભક્તોની આગળ તો ઝૂકેલો જ રહેવાનો છે. અહીંયા કુંતાજી આવ્યા અને ધીમે રહીને પ્રભુને ચરણ વંદના કરવા ગયા. પ્રભુ બે ડગલા પાછળ ખસી ગયા. અરે ફૈબા, આ શું કરો છો? મારે, આપ વડીલ છો, ફૈબા છો, મારે પગે લાગવું જોઈએ, આપ મને લાગો છો. અને કુંતાજી બોલ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ
પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. નમસ્કાર છે પ્રભુ. તમે નમનથી અધિક હું કરી પણ શું શકવાની. આ અમારી પાસે જે ક્યાંય પણ છે હું જાણું છું પ્રભુ આપને કારણે આ રાજ છે. જીત તો ત્યારે જ નક્કી થઈ ગઈ હતી જ્યારે આપે પાંડવોના પક્ષે રહેવાનું નક્કી કર્યું. કારણ કે વિજય સેનાઓ સામર્થ્ય ભીડ નથી અપાવતું, ભગવાન આપણી પક્ષે છે કે નહીં એ જોતા રહેવું છે. જ્યાં ભગવાન છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. વિજય તો ત્યાં હોય જ્યાં ભગવાન હોય. નક્કી ત્યારે જ થઈ ગયું. એટલે આપને હું નમન કરું છું. નમસ્તે ત્વમેવ આદ્યમ. आप तो आदि पुरुष हो प्रभु, साधारण नहीं हो, मैं जानती हूं आपको. आप नटो नाट्य धरो यथा एक नाटककार જેમ કોઈ નટ હોય ને સુંદર નાટક કરતો હોય અને આપણે બધા સાચું માની લઈએ. રડતા જોઈને પેલાને તો પૈસા મળે છે એક્ટિંગ કરવાના, પેલા બેન ઘરે બેઠા બેઠા મફતમાં રડતા હોય. નામ જ કહીને સી રિયલ, રિયલ જેવું હોય નહીં, એમાં કઈ બધું ફેક જ હોય. એટલે જ ભગવાન આગળ નારિયેળ જઈને ધરીએ ને કે પ્રભુ હું આ નારિયેળ જેવો છું. ના રિયલ, મારામાં રિયલ જેવું કાંઈ છે જ નહીં. ખોટા નારિયેળ જેવો છું, પણ આપ સાચું કરી શકો છો. ભલે આટલી ઉપર હોય રેગિસ્તાનમાં યા દરિયા કિનારે ખારું પાણી હોય, એના તટ પર હોય, કોઈ મોટર લગાવતા નથી, છતાંય એની ભીતર મીઠું પાણી ભરાઈ જાય છે. બસ આપ એવા જ છો. અમે ખોટા નારિયેળ જેવા, એને સાચું કરનારા આપ જ છો. ગુસાઈજીનો પ્રસંગ આવે ને ચિત સ્વામીનો, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને પરીક્ષા કરવા ગયા ગુસાઈજીની. કહ્યું જોઈએ બધાના મનની જાણે છે તો મને જાણે છે કે નહીં. અને છીતું ચોબે એવા ઉદંડી જે સંત મહાત્મા હોય એની પરીક્ષા કરે. દરવાજે આવીને ઊભા છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પડીને કહ્યું આવો ચિત સ્વામી ભીતર આવો. ડરી ગયા ચિત સ્વામી કે આખું ગામ છીતું છીતું કરે છે, આ મારું સાચું નામ આમને ક્યાંથી ખબર પડી? અને જે નામ જાણી લેતો હોય એ કામે જાણી ગયો હશે. લાવો અમારી ભેટ લાવો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા. જ્યાં ખોટો નારિયેળ ચરણમાં મૂક્યું ને ગુસાઈજીએ ફોડ્યું, જળની ધારા વહેવા લાગી. અને જોઈને ચિત સ્વામીને થયું ખોટાને સાચો કરનારા ગુરુ આજે મને મળી ગયા છે. ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. પદ ગાયું છે. ભઈ અબ ગિરધર, હવે ગિરધર સાથે પહેચાન થઈ. હું તો છલવા આવેલો પણ હું જ છલાઈ ગયો, હું તો એનો થઈ ગયો. અહીંયા કુંતાજી કહે કે આપ એ રીતે નાટક કરો છો કે અમે લોકો પણ આપને સાધારણ મનુષ્ય માની લઈએ છીએ. અમે પણ બ્રહ્મા પડી જઈએ છીએ. મોટા મોટા ઋષિ મુનિઓ આપને, અરે દેવતાઓ પણ ઓળખી નથી શકતા આપને. એ રીતે આપ નાટક કરો છો. સ્તુતિ કરતા કુંતાજી કહેવા લાગ્યા પ્રભુ એક વસ્તુ માંગુ આપની પાસે. હા માંગો ને. ના એમ નહીં, હાથમાં હાથ મૂકીને વચન આપો કે આપશો જ. કેમ મારા ઉપર શંકા છે? હા મને શંકા છે, કારણ કે મારી માંગણી એવી છે. એવી રીતે કઈ માંગણી કે હું ના પાડું? ના પ્રભુ, હાથમાં હાથ મૂકીને આપો. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું આપ જે માંગશો એ આપીશ. અને કુંતાજી બોલ્યા વિપદ સંતુ નઃ સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. અને પ્રભુ હાથ ઝૂંટવી, આ શું માંગો છો? જો મેં કહ્યું હતું ને મને ખબર હતી આપ નહીં આપો. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું છે, આપવું પડશે. કુંતાજીએ માંગ્યું વિપદ સંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગદગુરો. ડગલે ને પગલે મારા જીવનના માર્ગને સંકટોથી ભરી દો, વિપત્તિઓથી ભરી દો. કારણ કે વિપત્તિઓ જ અમારા પ્રપત્તિનું કારણ બનવાની છે. અનુકૂળ સંજોગો આવે ને ત્યારે તેમ લાગે મારી હોશિયારી, મારી સમજ, મારી મહેનત, મારું ભાગ્ય, મારું પુણ્ય. પણ જ્યારે બધું સાથ છૂટતું લાગે અને વિપત્તિમાં માણસને અસમર્થતાનું ભાન થાય કે બધુંય મેળવ્યું પણ હું તો વિવશ છું. આ જન્મ મરણ યશ કીર્તિ મારા હાથમાં નથી. અને જ્યારે અસમર્થતાનું ભાન થાય ત્યારે પ્રપત્તિ એટલે શરણાગતિ થાય. પ્રભુ
સંકટો એટલા માટે માંગુ છું કારણ કે અનુકૂળતાઓમાં અમને અમારું સામર્થ્ય દેખાય છે અને પ્રતિકૂળતામાં સમજમાં આવે છે કે સાથ આપનારો કોઈ હોય તો શ્રીનાથજી છે. બાકી બધા સુખના સંબંધીઓ સગાઓ છે, પણ જ્યારે સંકટ આવે ત્યારે અફસોસ લોકો કરી શકે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય તો કોઈનામાં નથી. પ્રભુ, આ સંસાર છોડવો અમારા માટે બહુ દુષ્કર છે અને જેટલું સુખ વધે એટલું સાંસારિક સંબંધો વધતા જાય છે, લૌકિક વધતું જાય છે. છોડવાની તાકાત અમારામાં નથી, પણ વિપત્તિ એટલા માટે માંગુ છું કે દુઃખ આવે તો અમારે સંસારીઓને નહીં છોડવા પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. અને એટલે એ સમયે અમારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જશે. બીજું કાંઈ મારે આપની પાસે નથી જોઈતું. હનુમાનજીએ પણ એ જ માંગ્યું ને, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, હનુમંત વિપદ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ, જબ તવ સુમિરન ભજન. સૌથી મોટી વિપત્તિ અમારા માટે કઈ છે? બધું જ અનુકૂળ ચાલતું હોય પણ એ અનુકૂળતામાં અમને આપનું સ્મરણ ન થતું, અમે આપને ભૂલી જતા હોઈએ. એનાથી મોટો સંકટનો સમય બીજો કોઈ નથી. જે સુખ આપની વિસ્મૃતિ કરાવી દે એવું સુખ નથી જોઈતું. એના કરતા તો દુઃખ સારું. દરેક સ્ત્રી પિતા પક્ષ અને પતિ પક્ષમાં બંધાયેલી હોય. હું તો 3 જગ્યાએ બંધાયેલું છું, પતિ પક્ષમાં, પિતા પક્ષમાં અને ત્રીજું બંધન મારું આપની સાથે છે. કૃપા કરો પ્રભુ, મારા લૌકિક બંધનોને કાપી નાખો, જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય. અન્ય સર્વ સંબંધો આપના થકી સંબંધ લાગે, બાકી સાચો સંબંધ તો આપની સાથે છે. પ્રભુ કહેવા લાગ્યા કે વૈભા, હવે મારે જવું છે. આટલા સમયથી હું દ્વારિકામાં નિવાસ કરું છું, દ્વારિકા ગયો નથી. દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. હસ્તિનાપુર છું, હવે દ્વારિકા જવા દો મને. પ્રભુ રથ ઉપર સવાર થયા, બધા જ રોકવાની કોશિશ કરે છે. ન પાંડવોનું સાંભળે છે, ન કુંતાજીનું સાંભળે છે, અને સારથીને કહ્યું લઈ લે દ્વારિકા તરફ. એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. મહારાજ ઉભા રહો, ઉભા રહો. પ્રભુએ કહ્યું, કોણ છો? આપે કોઈને વચન આપ્યું છે, આ રીતે આપ ન જઈ શકો. પ્રભુને યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. મહાભારતમાં એવી કથા આવે છે, ભીષ્મજીને વચન આપ્યું હતું, તમારો અંત સમય આવશે ત્યારે તમને દર્શન આપવા આવીશ. અને એ વચન યાદ આવ્યું અને પ્રભુ ઉતર્યા છે. પ્રભુ ક્યારે પણ પોતાના વચનોને છોડતા નથી. અને તમને બધાએ ને પ્રભુએ વચનો આપ્યા છે. તમે કહો ક્યાં આપ્યા છે, ક્યાં લખ્યા છે? ગીતાજી વાંચો. ગીતાજીમાં આપેલા એક એક વચનો આજે પણ એમને એમ અંકિત છે. તું મારો થઈશ, તારું બધું હું કરીશ. પ્રભુના અભય વચનો છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. આપણો સ્વભાવ શું છે? કોઈ કઈ સત્કર્મ કરતું હોય, મંદિરે જતું હોય, અને આપણી અંદર કોઈ દોષ હોય, દુર્ગુણ હોય, તો આપણે એમ વિચારીએ કે ના, આમ કેમ પ્રભુ પાસે જવાય? પહેલા હું આ દોષને છોડી દઉં, પહેલા આ વ્યસનને છોડી દઉં, પહેલા આને છોડી દઉં, પછી પ્રભુ પાસે જઈશ. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ પાસે જવાનો મોકો મળે ને તો પોતાના પાપને યાદ કરીને અટકી ન જતા. કારણ કે આ દુનિયામાં પાપમાંથી મુક્ત કોઈ કરી શકે તો એ ભગવાન જ છે. એટલે પાપ સહિત જશો ને. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો. પાપી પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણો. પાપ સાથે જાઓ, કારણ કે આ દુનિયામાં તમારા સંજોગો ફેરવવા અઘરા છે. કદાચ દુઃખમાંથી સુખ, સંપત્તિ આપી શકે, પણ પાપમાંથી મુક્ત કરવાની તાકાત પરમાત્મા સિવાય બીજા કોઈનામાં નથી. આપણે કે કર્મ કરેલા ભોગવવા જ પડે ના. ગીતાજીને ધ્યાનથી વાંચો તો ક્યાંય કર્મો શિલાલેખ જેવા નથી.
જો કેટલાક અક્ષરો દરિયા કિનારે લખવામાં આવે, રેતી ઉપર, કેટલાક પથ્થર ઉપર લખવામાં આવે. આપણા પાપ છે ને એ દરિયામાં લખેલા અક્ષર જેવા છે, અને એક કૃપાની લહેર આવે ને તે બધું મટાડીને જતી રહે. એમ ગીતાજીમાં ભગવાન કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. આ અભય વચન પરમાત્માનું છે. એટલે એક ધારણા મનમાં ઘૂસી ગઈ હોય કે કરેલું ભોગવવું જ પડે તો એ ખોટી વાત છે. પરમાત્મા એમાંથી મુક્ત કરી શકે છે. જો ભાવથી શરણાગતિ સ્વીકારી લો તો પ્રભુનું એ અભય વચન છે, હું તને તારા કર્મોમાંથી મુક્ત કરી દઈશ. એટલે જે આપણી ધારણા છે ને, જેટલું લખેલું હોય ભાગ્યમાં એટલું જ મળે ના. તમારા ભાગ્યમાં તમે લખ્યું છે, પણ ભગવાન પાસે ઉમેરવાની તાકાત છે. સમયથી પહેલા કોઈને મળતું નથી ના. કૃપા થાય અને એની વર્ષા પડે ને તો સમય શું, સૌભાગ્ય લખાયું હોય એનાથી પહેલા સૌભાગ્ય મળી જાય. આ બધા જે આપણી ધારણાઓ છે, શાસ્ત્રોને વાંચો ને તો ભગવાન આ બધા ઉપર ક્યાંક ને ક્યાંક ચોકડીઓ મારે છે. મળી શકે છે સમય પહેલા, ભાગ્યથી વધારે મળી શકે છે. કરેલા કર્મો જેમ રૂના ઢગલા હોય ને ક્ષણ એક તણકો ઉડે અને એ વર્ષોના રૂના ઢગલાઓ ક્ષણમાં બળી જાય, એમ પાપના ઢગલા ભલે ન હોય પણ એક ભગવાનની કૃપાનો છાંટો ઉડે ને એ બધા જ સમાપ્ત થઈ જાય. અને એટલા માટે કૃપામાં એ તાકાત છે. એટલે જ આપણા માર્ગને કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ જ થાય પોષણમ તદનુગ્રહ. કૃપા, કર્મની ઉપર પણ કૃપા છે. આપણે કહીએ કર્મ, એની ઉપર કૃપા છે. અને જ્યારે કૃપા થાય છે ત્યારે આ કર્મોના પણ ચોપડાઓ ભગવાન બંધ કરી દે છે. અને એટલે જ ભગવાન જો આખા ભાગવતમાં જલ્દી કોઈને સ્વર્ગ અને નર્ક નથી આપતા પરમાત્મા. આપણે ક્યાં એમ ના વાંચીએ કંસને માર્યો, નર્કમાં નાખ્યો, આને ભક્ત હતો એને કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિઓ છે. પાપ ભોગવવા માટે નર્ક જવું પડે, પુણ્ય ભોગવવા માટે સ્વર્ગ. ભગવાન સ્વર્ગ અને નર્ક કેમ નથી આપતા? કારણ કે ભગવાન કૃપાનું ફળ આપે છે, કર્મનું ફળ નથી આપતા. અને એટલે પરમાત્મા માટે એમ કહેવાય કે કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન તો ઉદ્ધાર કરે છે. અન્ય ધર્મોમાં કર્મની ગતિ, યા હેલ યા હેવન, યા દોજખમાં નાખે, નર્કમાં યા સ્વર્ગમાં યા જન્નતમાં, જુદા જુદા કર્મ. આપણે ત્યાં એની ઉપર ભગવત ધામ છે. અને આવા પ્રકારની વિચારધારા તો જે ચર્ચા થઈ રહી છે અહીંયા, જ્યારે વાત થઈ કે કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે ને ભીષ્મજી યાદ આવ્યા. ભીષ્મજીનું ચરિત્ર કોઈક વિશેષ છે. એક વિશેષ પ્રકારના ભક્ત છે ભગવાનના ભીષ્મજી. નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા, શાંતનુ રાજા. અને ત્યાંથી જે કથાનો પ્રારંભ થાય છે, પરાશર મુનિ, વ્યાસજી, જે આખી પરંપરા છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ આદિ પુત્રોની જે ચર્ચા, વિદુર, અને મહાભારતની ગૂંથણી તમે જુઓ આખી. ઘણી વાર લોકોનો વાંક નથી હોતો, સમય ખરાબ હોય છે, સંજોગો વિપરીત હોય છે. અને ઘણીવાર વડીલો એવી ભૂલો કરી જતા હોય છે કે એમની મૂકી ગયેલી ભૂલોને કારણે સંતતિઓ લડતી જ રહે છે. અને ઘણું બધું આજે પણ સમાજમાં જોઈએ છે. જતા પહેલા કાંઈ વિલ કરીને ચોખવટ ન કરી જાય, બધાનું છે બધાનું છે એમ કરીને કાચું કાપી જાય, પછી આખી જિંદગી છોકરાઓ લડ્યા કરે. એટલે જતા પહેલા બધી ચોખવટ કરીને જજો. તમે ચોખવટ નહીં કરો તો તમારી સંતતિઓ લડતી રહેશે અને એના કારણમાં તમે હશો. અને આજે સમાજમાં ઘણી મોટી સંખ્યામાં જોઈ રહ્યા છીએ કે વડીલોની કરેલી ભૂલો બાળકો ભોગવતા હોય છે. અને એ જ બધું મહેનતથી કમાયેલો પૈસો તમારો, તમે ઈચ્છો છો કે કોર્ટ કચેરીમાં જાય, પછી કોઈ ભોગવી શકતા નથી અને બધું કોર્ટ કચેરીઓમાં જતું હોય છે. અને આ થઈ રહ્યું છે સમાજમાં. મને ક્યાં હમણાં કંઈ થવાનું છે એવા ફાંકામાં રહેતા જ નહીં. સ્પષ્ટતાથી જીવવું,
ક્લેરિટી, કારણ કે તમારું મૂકી ગયેલું કન્ફ્યુઝન આવતી પેઢી માટે બહુ ખતરનાક નીવડતું હોય છે. અને મોટા મોટા ઘરોમાં મેં જોયું છે કે આ એક ભૂલને કારણે એની સંતતિઓ એમાંથી બહાર જ નથી આવતી. અહીંયા મહાભારતના યુદ્ધમાં પણ જુઓ તો આ વડીલોની લાલસાઓ આપણને વિલન રૂપે દુર્યોધન લાગે, પણ સાચો વિલન ધૃતરાષ્ટ્ર છે. એની કામનાઓ જ ક્યાંક એ દુર્યોધન દ્વારા પૂરી કરવા માંગે છે. ઘણાના છોકરાઓ બાપુજીના સપના પૂરા કરવામાં જ જિંદગી ખતમ કરી દે છે. મારું આ સપનું તું પૂરું કરજે, પેલો બિચારો થાકી જાય, એના સપનાઓ જ સમાપ્ત થઈ જાય. તો આ એની કામનાઓ છે, અને કામનાઓ પૂરી કરવા માટેના દીકરાને એ રીતે તૈયાર કર્યો છે. ઘણી બધી ચર્ચાઓ કરી શકાય મહાભારતમાં તો. અને અહીંયા ભીષ્મજી બાણસૈયા ઉપર સૂતા છે, વિંધાઈ ગયું છે શરીર. અને આપણે આજે પણ જોઈએ ને ઘણી વાર હોસ્પિટલમાં, ને તમે જુઓ કેટલા બાટલા ચડતા હોય, કેટલા ઇન્જેક્શનો કલાકે લાગતા હોય, એમ જ લાગે ને આ બાણસૈયા ઉપર સૂતા છે. એવું ન લાગે કે આ બાણસૈયા જ છે એક પ્રકાર? ભીષ્મજી અદ્ભુત ભક્ત છે. આવા સંકટોમાં પણ જે સૌંદર્યને માણી લે પરમાત્માના, એ ભીષ્મ ભક્ત છે. વિચાર કરો, જ્યારે બાણ વિંધાયેલા હોય આખા શરીરમાં, કેવી અસહ્ય પીડા થતી હોય, અને એવા સમયે પરમાત્મા સામે આવીને ઉભા હોય. પાંડવોને લઈને પરમાત્મા પધાર્યા છે. શ્વેત ધોતી ઉપરણા, શ્વેત દાઢી, શ્વેત કેશ, આખા જીવનનો અનુભવ લઈને સૂતા છે. નેત્રો બંધ છે. આવીને કહ્યું ભગવાન પધાર્યા છે. અને ધીમે રહીને ભીષ્મજીએ નેત્રો ખોલ્યા અને સામે ઠાકોરજીને ઉભેલા જોયા. અને બંને નેત્રોના ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુને સામે જોઈ 11 શ્લોકમાં સ્તુતિ ભીષ્મજી કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષીયત ભવ પ્રવાહ. પ્રભુ, મને ભરોસો હતો કે આપ પધારશો, વિશ્વાસ હતો આપ આપનું વચન નિભાવશો, અને એટલા આપના માટે મેં એક ભેટ બચાવીને રાખી છે. બાણસૈયા પર કઈ ભેટ? ભીષ્મજી બોલ્યા, ઇતિમતિ રૂપ, આ મારી મતિ, મારી બુદ્ધિ આપને ભેટ ધરવા માટે બચાવીને રાખી છે. આજ સુધી આ બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી. હતું અંત સમયમાં આપને ધરીશ. અરે દાદા, ખોટું ના બોલો. બુદ્ધિ મારામાં હોત તો પાંડવ પક્ષે હોત, કૌરવ પક્ષે ના ઉભા હોત. અરે આપનામાં હતી એટલે તો સામે રહ્યો. કારણ કે પાંડવ પક્ષે હોત તો વળી વળીને આપને જોઈ ન શકાત. સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી બુદ્ધિ તો આપનામાં જ લાગેલી છે. આપે જ તો કહ્યું ગીતાજીમાં, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. મન અને બુદ્ધિ લગાડવાની કોઈ જગ્યા હોય ને તો એ પરમાત્મા છે. પ્રભુની સુંદરતાનું ગાન કરી રહ્યા છે ભીષ્મજી. વિચાર કરો, આવી બાણસૈયામાં અમારા વૈષ્ણવ જેવા, આ વૈષ્ણવ આટલા દૂરથી નાથદ્વારા જાય, ત્યાં આટલા કલાક લાઈનમાં ઉભા રહે, અને હજી તો સામે આવ્યા ન આવ્યા, ચલો આગે બઢો આગે બઢો આગે બઢો. હમણાં 1 મિનિટમાં દર્શન કર્યા ન કર્યા ને આગળ ગયા. ફરિયાદ ન હોય, શું હોય? કેવા સુંદર શ્રીનાથજીના દર્શન થયા. બહાર આવીને કે અરે એવા લાલ પાક ધરી હતી ને લાલ વસ્ત્રો હતા, આનંદ આવી ગયો. આટલા ધક્કાઓની વચ્ચે પણ જે સુંદરતાને માણી શકે ને, એ જ સાચો મહાપ્રભુજીનો સેવક છે. ફરિયાદ લઈને બહાર નથી આવતો, ફરી ફરીને યાદ લઈને બહાર આવે છે કે મારા શ્રીજીનો કેવો દર્શનની ઝાંકી મને થઈ. આટલા સંકટોની વચ્ચે ભીષ્મજી ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને
વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. આ ત્રિભુવનમાં કોઈ કમનીય સુંદર હોય તો આપ છો. આપનાથી હજી કોઈ સુંદર નથી. તમે દુનિયાના ગમે તેટલા સુંદર વ્યક્તિનો ફોટો લાવો, કલાક, અડધો કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક ખસેડો, હવે આંખો થાકી જશે ને. નાનપણથી શ્રીજીની ઝાંખી કરતા આવ્યા, પણ હજી હવેલીમાં ઊભા હોય ને અને ટેરો આવતો હોય તેમ થાય હજી 5 મિનિટ ખુલ્લું રહે તો સારું. જેની સીમા ન હોય, અસીમિત સુંદરતા હોય, એ જ અલૌકિકતા છે. લૌકિકતાની તૃપ્તિ હોય છે, લૌકિકતાનો ઓડકાર હોય છે, લૌકિકતામાં અરુચિ હોય છે, અલૌકિકતાના સૌંદર્ય હોય છે, અલૌકિકતામાં અસીમિતતા હોય છે, એની તૃપ્તિ ન હોય. આ જ એની અલૌકિકતા છે. ત્રિભુવનમાં કમનીય આપ છો, પીતાંબરને ધારણ કર્યું છે અને આપ તમાલ જેવા વૃક્ષ જેવા પરોપકારી છો. પ્રભુ, જ્યારે પથ્થર કોઈ વૃક્ષ ઉપર ફેંકીએ તો એ સામે પથ્થર નહીં પણ ફળ આપે છે, એમ અમે પણ આપને અનેક પથ્થરો ફેંક્યા, આપે તો કૃપાના ફળ જ હંમેશા આપ્યા છે. એક એક ઘટનાઓને યાદ કરી રહ્યા છે. પ્રભુ, આપ જ્યારે વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા લીધી છે. બાણ હું હથિયાર હાથમાં નહીં લઉં. ભીષ્મજીએ પ્રતિજ્ઞા લેવડાઈ, હું હથિયાર હાથમાં લેવડાઈશ. જો આ ભીષ્મજી 9મા દિવસે પડ્યા બાણસૈયા ઉપર, અને પછી ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે હવે થશે શું, અને ત્યારે એણે સંજયને બોલાવ્યા અને કહ્યું કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા. ગીતાજી છે લાઈવ ટેલિકાસ્ટ નથી, રિપીટ ટેલિકાસ્ટ છે. એ યુદ્ધ શરૂ થયું ત્યારથી સંજય સંભળાવતો નથી. કારણ કે ધૃતરાષ્ટ્રને પૂછવામાં આવ્યું કે તમને કોઈ દિવ્ય દ્રષ્ટિ આપું, તમારે યુદ્ધ જોવું છે કે મારે નથી જોવું? કારણ કે ભરોસો છે કે અમે જ જીતવાના છીએ. જ્યાં આવા દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, ભીષ્મજી જેવા હોય, આટલા અમરત્વને પામેલા લોકો હોય, એને કોણ હરાવી શકવાનું છે? ઈચ્છા મૃત્યુનું વરદાન છે ભીષ્મજીને. પણ ભીષ્મજી પડ્યા યુદ્ધમાં એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે હવે થશે શું, આ લોકો ત્યાં કરે છે શું. બોલાયો સંજયને, દિવ્ય દ્રષ્ટિ મળી વ્યાસજી પાસે અને કહ્યું કે આ યુદ્ધની વચ્ચે આ શું કરી રહ્યા છે. અને પછી ગીતાજીનો પ્રારંભ થાય છે. અહીંયા કહ્યું કે જ્યારે યુદ્ધના સમયે આપ અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા હતા અને જે પ્રતિજ્ઞા કરી છે, ને મારી પ્રતિજ્ઞા રાખવા માટે હરિરિવ હત્તુ બી અંતુ મિભમ ગતોત્તરીય, કે જ્યારે એક પછી એક બાણ ભીષ્મજી છોડે છે અને ઘણીવાર ભગવાનના કવચ વિંધાય, મુગટ પડી જાય, પરમાત્મા પાછો મુગટ પહેરીને રથની લગામ પકડી લે. ભીષ્મજીને થયું કે હવે બાણ ખોટી જગ્યાએ લાગે છે, હવે સાચી જગ્યાએ મારું. અને હવે તાક્યું અર્જુન તરફ, અને જ્યાં અર્જુન તરફ બાણ છોડ્યું અને ગાંડિયું હાથમાંથી છૂટ્યું, રથનું પૈડું તૂટ્યું, અર્જુન પડ્યો અને અર્જુનને પડેલો જોયો એટલે ભગવાનનો પિત્તો ગયો. તૂટેલા રથનું પૈડું આંગળીમાં લઈ સુદર્શનનું આહવાન કરી પરમાત્મા દોડ્યા છે ભીષ્મજીને મારવા. જેમ એક ગજરાજ, એક સિંહ હાથીને મારવા માટે દોડે, એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા જ્યાં ભીષ્મજીને મારવા જાય પરમાત્માનું ઉત્તરીય પડી ગયું, અને જ્યાં પીતાંબર પડી ગયું એટલે પ્રભુ રોકાઈ ગયા. અનેક અનેક અર્થો કર્યા. પૃથ્વી ડોલવા લાગી, કાંપવા લાગી, ક્યાંક પ્રલય થઈ જશે. પરમાત્મા તો સત્યવ્રત છે, પોતાનું વચન છોડી દે તો હમણાં ને હમણાં પૃથ્વીનો લય થઈ જાય. અને પરમાત્માએ પીતાંબર નાખીને પૃથ્વીને આશ્વાસન આપ્યું, ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી, હું ક્યાંય મારવાનો નથી. એક અર્થ એમ કર્યો કે ભીષ્મજીને મદ આવ્યો, જો ભગવાનને વચન તોડાવ્યું, પ્રભુને થયું કે હમણાં મારીશ તો અધોગતિ થશે. મારા ભક્તના મનમાં મદ છે, ભક્તની અધોગતિ હું ન થવા દઉં. મહાપ્રભુજી અર્થ કર્યો કે પ્રભુ કાળ બનીને ગ્રાસ કરવા ગયા. કાળ બ્રાહ્મણ છે અને ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન થાય એટલે ન માર્યા. યાદ કરતા કરતા, સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને યાદ કરે છે ભીષ્મજી સ્તુતિમાં. કેવા કૃપાળુ છો આપ, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કઈ પાર નથી. હે સંકટના હરનારા,
તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કાંઈ પાર તારી કરુણાનો કોઈ પાર નથી પ્રભુ. અરે બીજી કથાઓ નહીં, પોતાના જીવનને જુઓ ને, પોતાના ભૂતકાળને જુઓ ને, કેવી કેવી ઘટનાઓ ઘટી. એમ થયું કે હવે તો બધું ખતમ, હવે તો બરબાદ થઈ ગયા, હવે તો ફસાઈ ગયા, હવે આમાંથી ક્યારે નીકળી નહીં શકીએ. કેવા કેવા સંજોગો જીવનમાં આવ્યા, બધેથી પ્રભુએ કાઢ્યા ને. તો આજ સુધી જે ઉગારતો આવ્યો એ આગળ નહીં કરે. એ ભક્ત તું કેમ અવિશ્વાસ કરે છે તારા પરમાત્મા સામે? આજ સુધી જે બાચાવતો આવ્યો છે એ આગળ પણ તને તારશે. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખેવન હારા, મારા સાચા ખેવન હારા. તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કાંઈ પાર. ફરિયાદ ન કરશો પરમાત્માને. આ માંગ્યું તે ના આપ્યું, આ એક ઈચ્છ્યું તે ના આપ્યું. તમે માંગ્યું એ પ્રભુએ નથી આપ્યું, તમે વિચાર્યું એ નહોતું એ આપ્યું છે. યાદ કરો, આ દેશ પર ઉતર્યા ત્યારે પહેલી વાર 2 બેગ ભરીને લાવ્યા. એ આફ્રિકાથી આવ્યા હોય કે ઇન્ડિયાથી આવ્યા હોય, એ વાહનમાં ઉતર્યા હોય, પ્લેનમાં ઉતર્યા હોય કે જેમાં ઉતર્યા હોય, 2 બેગ ભરીને અહીંયા ઉતરેલા ને કાંઈ ખબર નહીં કે શું થશે, કેમ આગળ વધશે બધું, કેમ સંસાર ચાલશે. કલ્પના કરી હતી કે આજે જે લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છે એવું જીવન ભગવાન આપશે. માંગ્યું એ નથી આપ્યું. આટલું માંગવાની તો તાકાત એ નહોતી એ સમયે, હિંમત એ નહોતી થતી કે આટલું માંગવું ભગવાન આગળ. અરે એક જોબ મળી જાય તો ઘણું છે, આ ઘરનું ભાડું ભરાઈ જાય તો ઘણું છે, બાળકો ભણી લે તો ઘણું છે. આટલામાં તો ધરાઈ જતા હતા. અને આજે પરમાત્મા જે ઘરમાં રાખે છે, જે ગાડીમાં ફેરવે છે, એની તો આપણે કલ્પના સુદ્ધા નથી. એ પરમાત્મા. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી. અવળી સવળી કરનારા, અવળી સવળી કરનારા. તારી કરુણાનો કાંઈ પાર નથી. હે કરુણાના કરનારા, હે સંકટના હરનારા. તારી કરુણાનો કાંઈ પાર નથી. બે હાથ જોડ્યા પ્રભુને. કરુણા ભીષ્મજીનું તેજ સમાયું પરમાત્મામાં. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. કેવો ભક્તોનો પક્ષ પરમાત્મા રાખે છે. સામે પક્ષે રહેલા ભીષ્મજી, અનેક વાર મારવાનો પ્રયાસ કરેલા એવા ભીષ્મજી, અંત સમય ભગવાન બગડવા નથી દેતા ભક્તનો. વંદન કરીએ ભીષ્મજી જેવા ભક્તોને. અનેક પ્રકારની સુંદર કથાઓ. શાસન છે પાંડવોનું, ધૃતરાષ્ટ્રને રોજ પગે પડે છે. થાય જો કેવા સંસ્કારી, મારા આશીર્વાદ લે છે. વિદુરજીને થયું કે હજી બુદ્ધિ સુધરી નથી.
હજી પાંડવોના ટુકડા ખાઈને જીવો છો, આવીને કટુ વચન કહ્યા. ઘણીવાર મહાત્માઓ પણ કડવા શબ્દ એટલા માટે બોલે કે એના મનમાં વાત બેસી જાય. ઘણીવાર વખાણ યાદ નથી રહેતા પણ નિંદા યાદ રહે છે. ઘણા લોકો કે મને બહુ યાદ નથી રહેતું. આજથી 10 વર્ષ પહેલા કઈ જગ્યાએ કોણે તમારું અપમાન કર્યું યાદ છે કે નહીં? બધાને યાદ હોય. આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જ્યારે રસ કોઈ વાતમાં આવે ને ત્યારે વાત આપમેળે હૃદયમાં છપાઈ જતી હોય છે. એ સ્મૃતિ રૂપે અંકિત થઈ જતી હોય છે. અને જેને મહત્વ નથી આપતા, કથાને જો મહત્વથી સાંભળશો તો એક એક અક્ષર છપાતો જશે. આપણે તો વાર્તામાં પ્રસંગ આવે ને કે ગુસાઈજી રાહ જુએ કે અલી ખાન ને એની દીકરી આવે તો જ કથા શરૂ થાય. બધા ચર્ચા કરવા લાગ્યા કે આવો પક્ષપાત કેમ, એ આવે પછી જ કથા શરૂ થાય. ગુસાઈજીને વાત પહોંચી કે લોકો અંદર અંદર આવી વાત કરે કે અલી ખાન પઠાણ આવે અને દીકરી આવે, આ બંને ભેગા થાય ને આ બેસે ત્યારે જ કથાની શરૂઆત. આવો પક્ષપાત ગુસાઈજી કરે છે. એટલે બધા બેઠા ને કથા શરૂઆત થઈ અને ત્યારે ગુસાઈજી બધાને પ્રશ્ન કર્યો, બતાવો વૈષ્ણવો કાલે કથા ક્યાં છોડી હતી? અને પેલો કે અહીંયા, પેલો કે અહીંયા, પેલો કે આ પ્રસંગમાં. બધા એકબીજાના ચહેરા જુએ કે ક્યાં મૂકી યાદ આવતું નથી. ત્યારે અલી ખાનને કહ્યું કે તમે બતાવો અલી ખાન. ત્યારે એમણે કહ્યું કે કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી શરૂ કરી હતી. અને ત્યારે બધાને સમજાયું કે ગુસાઈજી આની કેમ પ્રતીક્ષા કરે છે, આની રાહ કેમ જુએ છે? કારણ આણે તો કથાને ઉતારી છે ભીતર. અહીંયા પાંડવોનું રાજ્ય છે. ધૃતરાષ્ટ્રનું જાગરણ કર્યું જાણે વિદુરજી, અને કટુ વચન કહ્યા કે એક શ્વાન કોઈના ઓટલે એના ટુકડા ખાઈને પડ્યો હોય એમ તમે પડ્યા છો પાંડવોના આંગણે. ચોટ લાગી, ચાલ્યા વનમાં, ઉદ્ધાર થયો. આગ લાગીને ત્યાં મોક્ષને પ્રાપ્ત થયા. અર્જુનને ગમતું નથી, આવ્યા છે દ્વારિકા આજ્ઞા લઈને, અને અહીંયા યાદવા સ્થળી થઈ. પ્રભુ સ્વધામ પધારી ગયા. વિદુરજી તો યાત્રા કરવા માટે નીકળી ગયા. અને જ્યારે યુધિષ્ઠિર એકલા છે, પ્રતીક્ષા કરે છે કે અર્જુન આટલા સમયથી આવ્યો નથી. એકવાર છત ઉપર ઉભા છે અને પ્રતીક્ષા કરી રહ્યા છે. એટલામાં સામેથી અર્જુનનો યુદ્ધ રથ આવતો દેખાયો. અરે આ તો અર્જુનનો રથ છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડ્યા સામે, ઉતર્યો અર્જુનને ચરણોમાં પડીને પોક મૂકીને રડવા લાગ્યો. અરે અર્જુન, તારું તેજ ક્યાં ગયું? શું કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો? કોઈ વડીલનું અપમાન કરી દીધું? તારું તેજ કેમ ગણાઈ ગયું છે? કહ્યું અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ હતા. દ્વારિકાધીશ આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે આ સમાચાર પાંડવોને મળ્યા, વૈરાગ્ય જાગ્યો. કુંતાજી તો સાંભળતાની સાથે અશ્રુપાત કરતા કરતા પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોને થયું કે હવે સુખ ભોગવીને શું કરીશું? પરીક્ષિતને રાજા બનાવ્યા, રાજ તિલક કર્યું, અને પાંડવો ચાલ્યા હિમાલયની યાત્રાએ. મહાપ્રયાણ કર્યું છે. અને અહીંયા પરીક્ષિત રાજા બન્યા, ધર્મ અનુકૂળ શાસન કરી રહ્યા છે. પાંડવોના સંસ્કાર છે. બધી વસ્તુ શીખવાડાતી નથી હોતી વૈષ્ણવો, ઘણી વસ્તુ તો લોહીમાં આવતી હોય છે. સંસ્કારો તો ઘણીવાર લોહીમાં મળતા હોય છે માણસ. અને અહીંયા પાંડવોના સંસ્કારો છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા. લાવ જોઉં તો ખરા કે મારા રાજ્યમાં ચાલી શું રહ્યું છે. જતા જતા એક દ્રશ્ય જોયું. એક બળદ છે, એક પગ ઉપર ઊભો છે, બાજુમાં એક ગાય છે, અને એક શુદ્ર રાજા મારી રહ્યો છે બળદને. અરે મારા રાજ્યમાં આવું પાપ! પકડ્યો રાજાને. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ કેમ કરે છે? ત્યારે પેલાએ કહ્યું હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારો સમય આવ્યો છે. કાળને કોઈ રોકી શકતું નથી. એક વસ્તુ યાદ રાખો, સમયને કોઈ રોકી શકતું નથી. સમયને રોકાય નહીં, સમયને કેવલ સુધારાય. કલાક છે, તમે સત્કર્મ કરીને સમય સુધારી લીધો, તમે ભક્તિ કરીને સમય સુધારી લીધો, પણ તમે ઘડિયાળ બંધ કરી દો તો સમય રોકાઈ ન જાય. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે, એને રોકી શકાતો નથી, એને પકડી શકાતો નથી. અરે મારા રાજ્યમાં આવું પાપ કેમ કરી શકે? તું રહી જ ન શકે, કલયુગ નીકળ બહાર. મહારાજ મારો તો સમય છે, હવે મને રોકાય નહીં.
તને ન રહેવા દો. 3 પગ જોડ્યા બળદના. આ બળદ બીજું કોઈ નહીં, સાક્ષાત ધર્મ છે. 4 ચરણ કયા? તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ બળદ ધર્મના 4 ચરણ 3 તોડી નાખ્યા અને એક પર ઊભું હતું. બાજુમાં જે ગાય છે બીજું કોઈની પૃથ્વી છે, જે ધર્મની દુર્દશા જોઈ રડી રહી છે. ધર્મની હાનિ થાય ત્યારે સૌથી મોટું દુઃખ આ ભૂમિને થાય છે, અને જ્યારે આ ભૂમિ ઉપર ભગવત નામ લેવાય ને ત્યારે સૌથી વધારે પ્રસન્નતા આ ભૂમિને થાય છે. અહીંયા કહ્યું કે તું નીકળ. કલયુગે કહ્યું પણ મારો હવે સમય છે. ભગવાન સુદામ પધાર્યા એટલે મારા આવવાનો સમય આવ્યો છે. હું આપના શરણે આવ્યો છું, મારી રક્ષા કરો, મને રહેવાના સ્થાન આપો. સ્થાન આપ્યા. દ્યુતમાં, જુગારમાં કલયુગ, વ્યભિચારમાં કલયુગ, હિંસામાં કલયુગ, અને આપણે ત્યાં 4 સ્થાનો જે કહ્યું, ચોરીમાં કલયુગ. આમ 4 સ્થાન આપ્યા. કહ્યું કે કોઈ તો સારું સ્થાન આપો. તો કે જા સુવર્ણમાં પણ કલયુગ. અનિતિનું આવશે ને તો એમાં પણ તારો. કલયુગ એટલે ક્લેશ. જ્યાં આ વસ્તુઓ છે ત્યાં ક્લેશ કોઈ ને કોઈ રૂપે આવવાનું જ. રાજા સારગ્રહી હતો. એને જોયું યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. અન્ય સતયુગ, ત્રેતા, દ્વાપરમાં જે મોટા મોટા યજ્ઞોથી થાય, કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થાય છે. કલયુગનો સારગ્રહી રાજા છે. કારણ કે અન્ય યુગોમાં ભગવાનની સામે જે અસુરો પણ આવ્યા ને એ બહુ મોટા મોટા નામ વાળા આવ્યા. જો ને સતયુગમાં હિરણ્યકશિપુ, પછી ત્રેતા આવ્યું તો 1 અક્ષર ઘટ્યો, પેલો 4-5 અક્ષરના, પછી ઘટ્યું તો રાવણ, 3 અક્ષરનો અસુર આવ્યો. દ્વાપર આવ્યું તો હજી 1 અક્ષર ઘટાડ્યો, કંસ. કલયુગ આવ્યો તો હજી 1 અક્ષર ઘટાડ્યો. અને કલયુગમાં બધાને પર્સનલાઇઝ વસ્તુનું બહુ હોય, તો ભગવાને કહ્યું તો તમને અસુરો પણ પર્સનલી આપો. અને એ અસુર છે કલયુગનો હું. આ જે અહંકાર છે ને એ જ કલયુગનો સૌથી મોટો અસુર છે. હવે બહાર કોઈ સિંગડા વાળા જોડે લડવાનું નથી, કોઈ લાંબા દાંત વાળા જોડે લડવાનું નથી. હવેનું યુદ્ધ તો અંતઃકરણની ભીતરનું યુદ્ધ છે. આપણે જ આપણા અહંકાર સાથે લડવાનું છે, એને પરાસ્ત કરીને જીતવાનું છે અને રામ રાજ્ય સ્થાપિત કરવાનું છે. સારગ્રહી રાજા, ભગવાનના નામથી ઉદ્ધાર. તો થયું કે કલયુગમાં બીજું કાંઈ નહીં થાય તો ભગવત નામ તો, અને એટલા માટે ભગવત નામ લેવું અને લેવડાવવું એનાથી મોટું કોઈ પુણ્ય કલયુગમાં નથી. એટલે તમે જ્યારે કથા માટે મનોરથી થાવ ને તો આ બહુ મોટું પુણ્ય કાર્ય તમે કરો છો, કારણ કે તમે નિમિત્ત બનો છો અને આટલા લોકોને ભગવત નામ લેવાનો અવસર મળે છે. કથા માટે નિમિત્ત બનવું એ પણ બહુ મોટી વાત છે, કારણ કે આટલા લોકો ભગવત કથા સાંભળે છે. વસ્તુ આપી એ જ મદદ નથી, સદવિચારો આપવા એ આના કરતા મોટી મદદ છે. જય. આપણે એમ લાગે લો આના કરતા કોઈને આ આપ્યું હોત તો, જમાડ્યા હોત તો, આ આપ્યું હોત તો. પેટની ભૂખ તો આજે સમાપ્ત ને કાલે જાગશે, પણ સાચી ભૂખ તો આત્માની છે જે અનંત જન્મોથી વિખૂટો પડેલો છે. અને એની તૃપ્તિ કથા કરે છે, એની તૃપ્તિ સેવા કરે છે. અને એટલા માટે કોઈને આત્મસંતોષ આપવો, કોઈને સદવિચાર આપવા, કોઈને સારી સદભાવનાઓ જગાવવી એ પણ બહુ મોટું દાન છે. અને એ દાન આપો છો આ કથા દ્વારા, સત્સંગ દ્વારા, મંદિર દ્વારા, પ્રશિક્ષણો દ્વારા. આ શિક્ષણ જે આપણે જે ગર્લ્સ સ્કૂલની મેં જાહેરાત કરી કે ગર્લ્સ સ્કૂલ ગુજરાતની સૌથી એવી વિશિષ્ટ પ્રકારની બનાવવા જઈ રહ્યા છે, તો એ પણ એક દાન છે. કોઈને વિદ્યાનું દાન આપો છો તો એના જીવનને ઉન્નત કરી રહ્યા છો. અહીંયા કલયુગમાં દાનનો મહિમા કયો છે. આમ સારગ્રહી રાજા હતો, પુનઃ આવ્યા પોતાના રાજ્યમાં અને પરિભ્રમણ, મનમાં વિચાર આવ્યો કે મારા વડીલો મારા માટે શું ધન મૂકી ગયા છે તો મને જોવાનો સમય જ નથી મળ્યો. લાવ ભંડાર તોશાખોનું ખોલીને જોઉં તો ખરા કે તિજોરીમાં છે શું. અને મોટા ઓરડા જેવી તિજોરી. અને જ્યારે દ્વાર ખોલ્યો અને ભીતર પ્રવેશ કર્યો, અને જ્યાં ભીતર પ્રવેશ કરીને અંદર જાય તો અનેક પ્રકારના હાર, કંકણ, રત્નો પડ્યા છે. અને મુગટની તો લાંબી હારમાળા છે, અને એકથી એક ઉત્તમ મુગટ. પણ ફરતી 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 નજર છેલ્લે પડેલા મુગટ પર ગઈ. અનેક રત્નો જડેલા છે, મોટો મુગટ. આ મુગટ હતો જરાસંધનો.
અને જરાસંધને માર્યો ભીમે, ત્યારે એના વિજયના પ્રતીક રૂપે મૃગટ લીધો. પ્રભુએ ના કહી કે આ નીતિનું ધન છે આ ના લઈશ, અરે ના પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે તો રાખું ને. પાપ ક્યારેક ને ક્યારેક પોકારે છે. પરીક્ષિતે જ્યાં મુગટ પહેર્યો અને પોતે જ વચન આપેલું અનિતિના ધનમાં કલયુગનો વાસ, કલયુગ માથે સવાર થઈ ગયો અને મનમાં વિચાર આવ્યો કે આ બધા રાજા મહારાજાઓ તો શિકાર કરવા જાય, હું તો ક્યારેય ગયો નથી, લાવ શિકાર રમવા જો. હિંસા કરવાની ઈચ્છા થઈ. શિકાર કરવા બધા સૈનિકો અને પ્રધાનોને લઈને ગયા. વનમાં છૂટા પડ્યા છે, આમ તેમ બધા ભટકી રહ્યા છે. સવારથી ભૂખ્યો તરસ્યો થયેલો પરીક્ષિત મહારાજ ક્યાંય કોઈ આશ્રય ગોતી રહ્યા છે કે કોઈ ઝૂંપડું દેખાય, કંઈક મકાન દેખાય તો એક ઘૂંટડો પાણી પી લઉં. અને સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. આશ્રમ દેખાયું ને પ્રવેશ કર્યો. પહેલો અપરાધ કર્યો, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. ધ્યાનમાં બેઠેલા મુનિ. કલયુગ માથે સવાર હોય ને તો કોઈની શ્રદ્ધા પણ નાટક જેવી લાગે, કોઈની ભક્તિ પણ આપણને નાટક જેવી લાગે. કારણ કે મનમાં જ કલયુગ છે તો સાત્વિકતા ક્યાં દેખાવાની? થયું કે મને ઊભા થઈને માન ના આપવું પડે, એટલા માટે આંખો બંધ કરીને બેસી ગયા છે. લાવ પરીક્ષા કરો. બાજુમાં મળેલો સર્પ પડ્યો હતો, તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં લપેટાવી દીધો. થયું કે હમણાં જાગી જશે જો નાટક કરતા. ઋષિ તો ધ્યાનમાં છે, પરમાત્મા સાથે લગ્ની લાગેલી છે. જે ભગવાન જોડે બેઠો એને કહો ભાઈ. લોકો કહેતા ને કે બે એકવાર ગુરુ ને શિષ્ય જતા હતા અને સાંજ પડી એટલે ગુરુએ કહ્યું કે મારા ધ્યાનનો સમય થયો છે, અડધો કલાક ધ્યાન કરી લઉં, તું અહીંયા ઉભો રહેજે, કોઈ હિંસક પ્રાણી ના આવી જાય. અને જ્યાં ધ્યાનમાં ગુરુ બેઠા એટલામાં એક સિંહ આવ્યો વિકરાળ, અને પેલો શિષ્ય તો ઉપર ચડી ગયો ઝાડ ઉપર. અરે ગુરુદેવ ગુરુદેવ બૂમો પાડે પણ સાંભળે જ નહીં, ધ્યાનમાં બેઠા છે. સિંહ પણ આવ્યો, પરિક્રમા કરી ગુરુની ને ચાલતો થઈ ગયો. ફરી ધ્યાન પૂરું થયું, જાગ્યા. શિષ્ય આવ્યો બાજુમાં અને પરને ચાલવા લાગ્યા. અને ચાલતા ચાલતા આગળ જાય એટલામાં એક મધમાખી આવીને આજુબાજુ ઉડવા લાગી. અને ગુરુ કહે શિષ્યને કે બચાવ, અને દૂર ભગાડ, મને ડંખ મારશે. શિષ્યને થયું કે હદ કરો છો ગુરુદેવ, પેલો સિંહ આ તમારું આખું પરિક્રમા કરીને નીકળી ગયો ત્યારે કાંઈ ન થયું, એક મધમાખી આજુબાજુ આવે બૂમો પાડો છો, આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું કે સિંહ બાજુમાં હતો ત્યારે મારી બાજુમાં ભગવાન હતા, અત્યારે તું મારી બાજુમાં છે એટલે. ત્યારે તો ભગવાન જોડે હતો, સિંહનો પણ ભય નહોતો, અને તારા જેવા બાજુમાં હોય તો મધમાખી ડરાવી જાય. મૂળ વાત એ છે કે જીવ છે ક્યાં, કોની સાથે છે? ધ્યાન પરમાત્મામાં છે, કોઈ ભય નથી. અને પરીક્ષિત રાજા તો ત્યાંથી નીકળી ગયા. સમાચાર ગુરુ શિષ્ય પુત્રને મળ્યા. કૌશિકી નદીમાં સ્નાન કરતા ગુરુપુત્રને સમાચાર મળ્યા શૃંગીને કે મારા પિતાનું આવું અપમાન રાજાએ કર્યું છે. આવ્યો ક્રોધ, હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને કહ્યું, રાજા તે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યું, શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. ઋષિને સમાચાર મળ્યા કે પુત્રે આવા શ્રાપ આપ્યા છે. 7મા દિવસે કેમ? તો કહ્યું કે ગળામાં સર્પ નાખ્યો. જો માથે નાખ્યો હોત, કારણ કે ગળામાં નાખ્યો તો 7 દ્વાર ખુલ્લા રહી ગયા, 2 આંખ, મુખ, 2 નાક, 2 કર્ણ, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7મા દિવસે જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં દંશદેવ શ્રાપ લાગત. ઋષિએ કહ્યું, અરે રાજાનો કોઈ અપરાધ નહોતો, એ તો ભૂખ્યા તરસ્યા થયેલા એટલે આમ બન્યું છે. જાઓ કોઈને મોકલો ને રાજાને સમાચાર આપ્યો કે એને શ્રાપ લાગ્યો છે. જો આ તો શ્રાપિત ને સમર્પિત સુધી લઈ જનારી કથા છે. લાગ્યો છે શ્રાપ 7મા દિવસે. આપણને એમ થાય કે ઓ 7મા દિવસે તો 8મો દિવસ મળ્યો છે જ કોને? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો વાર કોઈને મળતો નથી. 7 જ દિવસ બધા પાસે છે. હા, પરીક્ષિતને એટલી તો ખબર છે કે 6 દિવસ મને કાંઈ થવાનું નથી, આપણને તો કાલની ખબર નથી. રાજા બેઠા છે સિંહાસન પર, આવ્યા છે ઋષિકુમારો. મહારાજ, ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે. મૃત્યુની આગાહી મળી, સમાચાર મળ્યા. વિચારવા એમ ન લાગ્યા કે શું કરું ને મૃત્યુને મારું. મૃત્યુને મારવાની કોશિશ નથી કરી,
મૃત્યુને સુધારવાના પ્રયાસ કર્યા છે. એવું તે શું કરું કે મારો જન્મારો સફળ થઈ જાય. હવે જેટલો પણ સમય હોય, સમાચાર તો કંસને પણ મળેલા કે 8મો ગર્ભ તારો કાળ થશે. એણે મૃત્યુને મારવાની કોશિશ કરી. પરીક્ષિતને મળ્યા, એણે મારવાની નહીં, સુધારવાની કોશિશ કરી. વૈરાગ્ય આવ્યો, થયું જેટલા દિવસ છે એટલા દિવસમાં ભગવાન મેળવી લેવા છે. ચાલ્યા છે ગંગાજીના કિનારે. જે ઋષિ મુનિ મહાત્મા મળે ચરણોમાં પડે. 7 દિવસ છે, ઉદ્ધાર થઈ શકે? મહાત્માઓ કે અમે હજારો વર્ષોથી તપ કરીએ, તમારા 7 દિવસમાં ઉદ્ધાર ક્યાંથી થાય? જે ઋષિ મળે, જે ગુરુ મળે એના ચરણોમાં પડે. પણ જે દિવસે સાચા અર્થમાં કોઈ ગુરુની કામના આપણી આત્મામાં જાગે ને, ત્યારે ભગવાન કોઈ ને કોઈ સદગુરુને મોકલી દેતા હોય છે. અને એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો. સુખદેવજી પ્રગટ થયા છે. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે, લાંબા લાંબા કેશ છે, અને જાણે સાક્ષાત પરમાત્મા સુખદેવજીનું રૂપ લઈને સામેથી પધારતા હોય. અને જોતા જ એમ લાગ્યું મારો ઉદ્ધાર તો આમના હાથે લખાયો છે. ભાગતા પરીક્ષિત મારા ચરણોમાં પડ્યા અને કહ્યું 7 દિવસ છે, ઉદ્ધાર થઈ શકે. ત્યારે કહ્યું કે 2 ઘડીમાં ઉદ્ધાર થાય એવા ઇતિહાસમાં ઉદાહરણો છે. 7 દિવસ તો ઘણા કહેવાય. પ્રભુ તો છીનમે લે ઉદ્ધરે. ઉદ્ધાર કરવા માટે તો ક્ષણની વાર લાગે. 7 દિવસ તો ઘણા કહેવાય. આવ બેસ મારી પાસે. અને જ્યાં બેઠા છે પરીક્ષિત મહારાજ સુખદેવજીના ચરણોમાં 2 પ્રશ્નો કર્યા. જેની મૃત્યુ નિકટ હોય એણે શું કરવું જોઈએ, અને આ સકલ જીવોનું ઉદ્ધાર કરવાનો શું ઉપાય છે, એનું કલ્યાણ શેમાં છે? 2 પ્રશ્નો જ્યારે કર્યા, કહ્યું મરણની બીક નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય, ભય તો એનો છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું રે. હે હરિ, મરણ તો આવશે પણ હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એવી કૃપા કરો. હો તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો તારું ભજન કરું. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી એવું માગું. હે ગુરુદેવ, કૃપા કરો. અંત સમય પ્રભુની સ્મૃતિ રહે. અંતે નારાયણ સ્મૃતિ. જીવનનું સાફલ્ય એમાં છે જેમાં અંત ઘડીએ પરમાત્મા યાદ આવ્યું. પ્રથમ સ્કંદને વિરામ કર્યો, દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કર્યો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. અને સાધન લીલા 10 અધ્યાય સાધન શ્રવણના ભેદ બતાવે. તત્વજ્ઞાન, અમૃત પ્રસાદ અને મનન. પ્રશ્ન કર્યો છે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કહ્યું કે પ્રભુની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સુખદેવજી પોતે નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. વ્યાસજી પાસે ભાગવતજીનું અધ્યયન કર્યું છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? સુખદેવજી વર્ણન કરતા કહે છે ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી. બ્રહ્માજી ચારે તરફ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે બાજુ જળ અને પરપોટા ફૂટે ને તો તપ 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 એવો અવાજ આવે. બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરે છે, અને તપ કરવા બિરાજી ગયા. કમળની નાળ સુધીમાં ભીતર ભીતર ગયા કે મારો મૂળ સોર્સ ક્યાં, ક્યાંય ખબર ન પડી. ભગવાને 4 શ્લોકમાં બ્રહ્માજીને ભાગવત સંભળાવ્યું. અને એટલે જ ભાગવતનો અર્થ શાસ્ત્રોમાં કર્યો ભગવતા પ્રોક્તમ ભાગવતમ.
ભગવતા ઉદિતમ ભાગવતમ. આ ભાગવતના આદિ વક્તા કોણ છે? તો કે ભગવાન પોતે. ભગવાને જ આ ભાગવત કહ્યું છે. એટલે ભગવાન પહેલા વક્તા છે જેને 4 શ્લોકમાં કહ્યું. વ્યાસજીએ એના 18,000 શ્લોક કર્યા છે. 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત અને માયાનો પરિચય કરાવ્યો. બ્રહ્મનો સ્વરૂપનો પરિચય કરાવતા ભગવાન બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સર્વ બ્રહ્મ જ છે ને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. કંઈ જ નહોતું, હું હતો. બધું જ છે, હું જ છું. કંઈ નહીં રહે, હું જ રહીશ. અદ્ભુત વેદાંતની ચર્ચાઓ આ 4 શ્લોકમાં છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. પૂર્ણમાં પૂર્ણ ભળે તો પૂર્ણ જ રહે છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પૂર્ણ જ રહે છે. મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદનો અર્થ થાય સર્વ ખલ ઇદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. જીવ એ બ્રહ્મનો અંશ છે. એટલે ત્યાં કહ્યું નિરાનંદ જગત છે અને અલ્પાનંદ જીવ છે અને પૂર્ણાનંદ બ્રહ્મ છે. ઘણી બધી વિસ્તારની ચર્ચાઓ એમાં છે. 4 શ્લોકમાં ભાગવત સંભળાવી. સુંદર ચર્ચાઓ, અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા આવી. આગળ 10 વિધ લીલાઓનું વર્ણન આવ્યું ભાગવતમાં. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદથી એટલે 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની આ 10 લીલાનું વર્ણન છે. સર્ગ લીલાથી શરૂ થશે, આશ્રય લીલામાં વિરામ થશે. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા, સર્જનમ સર્ગ. આ જે કંઈ પણ સર્જન છે ને એ પરમાત્માનું જ છે. પણ એના સર્જનમાં ભેદ આપણને એટલા માટે લાગે છે કે જીવ બુદ્ધિથી જોઈએ છે. કોઈની પણ કૃતિ હોય ને, રચના, એ રચયિતાના સ્થાન પર બેસીને જુઓ ત્યારે જ તમે પૂરો ન્યાય આપી શકો એની જોડે, એની રચના જોડે. એમ ભગવાનના સ્થાને બેસીને જુઓ ત્યારે સમજાય આ સૃષ્ટિની સર્જન. આ ભેદભાવ તો માણસોએ વધારે ઊભા કર્યા છે. ભગવાન તો એટલું અન્ન દુનિયામાં પકવે છે કે દરેકનું પેટ ભરાય. આ તો માણસો ભાવ ટકાવવા માટે અનાજોનો નાશ કરી નાખે છે. એને ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતા. આ માણસની અવ્યવસ્થાને કારણે ભગવાને પ્રગટાવેલું અનાજ ભૂખ્યા સુધી પહોંચતું નથી. બાકી ભગવાન તો આ પૃથ્વી પર બધું આપી જ રહ્યો છે. અહીંયા સર્જનમ સર્ગ, આ સર્જન ભગવાનનું છે. ભગવાનના સર્જનમાં વિરોધ નથી, પણ વૈવિધ્ય છે. બધા મારા જેવું જ માને, મારા જેવું જ ખાય, મારા જેવું જ બધાને ગમે, મારા જેવું જ પસંદ આવવું જોઈએ. આ બધાને પરાણે પોતાના જેવા બનાવવા જઈએ ને એમાં જ ઝઘડા વધે છે. આ દુનિયામાં શાંતિ લાવવાનો એક જ ઉપાય છે કે મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે એ વાતનો સ્વીકાર કરી લેવો. મારા કરતા બીજું જુદું ગમી શકે, મારા કરતા જુદું ભાવી શકે. જુદાપણાનો સ્વીકાર જ દુનિયામાં એકતા લાવશે. બાકી પરાણે એક કરવા જઈશું તો ઝઘડાઓ વધશે. વૈવિધ્ય સૃષ્ટિનું સર્જન, આ વૈવિધ્ય સર્જન એ પરમાત્મા દ્વારા થયેલું છે. અહીંયા વિદુરજીએ જ્યારે ખબર પડી કે આ રીતે યુદ્ધ થવાનું છે, દુર્યોધનને સમજાવવા ગયા. અને જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ બંનેનું માને નહીં. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે તાકી બતી પહેલે હર લે. એની બુદ્ધિ પહેલા લઈ લે. અને દુર્યોધને અપમાન કરીને વિદુરજીને કાઢ્યા. ત્યારે લખ્યું ગ્રંથોમાં કે આ વિદુરજી નથી ગયા, એના ઘરેથી એમનું પુણ્ય જતું રહ્યું. જો ઘણીવાર બા ભલે ઘરમાં કોઈ બીજા કામમાં મદદ ન કરતા હોય, પણ તમને જે ધંધામાં સફળતા મળી રહી છે ને એ ઘરે સોફામાં બેઠા બેઠા બા જે માળા ફેરવે છે ને એના પ્રતાપે મળી રહી છે. અને ઘણીવાર ઘરમાં વડીલો જતા રહે ને તો આપણને એમ લાગે કે એમ તો કંઈ કરતા નહોતા, પણ એ માળા ફેરવીને
ઘરને સુરક્ષિત કરતા હતા, પુણ્યનો સંચય કરતા હતા, અને એટલે સંકટોની વચ્ચે પણ પરમાત્મા આપણી રક્ષા કરતા હતા. પણ ઘણીવાર વડીલો જતા રહે કે કોઈ આવા ભગવદી જીવો ઘરેથી જાય ને ત્યારે ઘરનું પુણ્ય લેતા જાય, અને પછી એટલા સંકટોમાં ઘણીવાર ઘેરાઈ જવાય ત્યારે એમ લાગે બધું બરાબર ચાલતું હતું ને આના જવાથી આવું કેમ? ત્યારે એને ઘરનું પુણ્ય જેની ભીતર હતું એ પુણ્ય જતું રહ્યું. વિદુરજી માનો ઘરનું પુણ્ય લઈને નીકળી ગયા. હવે દુર્યોધનનો સર્વનાશ કોઈ નહીં રોકી શકે. પ્રભુને એમ થયું કે ભાઈઓ લડે મારે જોવું નથી, લાવ હું દૂત બનું અને સમજાવવા જાઉં. એટલે ભગવાન હવે દુર્યોધનને સમજાવવા આવી રહ્યા છે. વિદુરજીને સમાચાર મળ્યા કે દ્વારિકાધીશ આવે છે. સુલભાજીને બંને દૂર ઉભા ઉભા પરમાત્માનું આગમન જોઈ રહ્યા છે. ચારે બાજુ જયઘોષ થાય, દુંદુભીઓના નાદ થાય, પુષ્પની વર્ષાઓ થાય. દ્વારિકાધીશનું સ્વાગત હસ્તિનાપુર કરી રહ્યું છે. અને દૂર ઉભા ઉભા વિદુરજી, સુલભાજીએ કહ્યું મારા મનમાં મનોરથ આવ્યો છે, પ્રભુ આપણા ઘરે પધારે તો કેવો આનંદ આવે. વિદુરજી ક્યારે દુર્યોધનના મહેમાન છે, આપણા ઘરે ક્યાંથી આવે? એક વસ્તુ યાદ રાખજો, મનમાં મનોરથ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને ના કરતા. અરે આવી કથા હું થોડી કરાઈ શકું, આવો મનોરથ હું થોડી કરાઈ શકું, આમ મારાથી થોડી થાય, મારી તો ક્યાં શક્તિ છે. પોતાની શક્તિ ને સામર્થ્ય જોઈને મનોરથ ન કરતા ભગવાનનું સામર્થ્ય જોઈને મનોરથ કરજો. કારણ કે એને જો મનમાં ઈચ્છા થઈ ગઈ તો તમારા દિવસો ફેરવતા એને ક્ષણની પણ વાર નથી લાગતી. ચોક્કસ મનોરથો પૂરા થશે. પ્રભુનું સામર્થ્ય જોઈને મનમાં મનોરથ કરજો. કારણ કે તમારો મનોરથ એને ગમી ગયો તો તમારા દિવસો ફેરવતા વાર નહીં લાગે. તમારા હાથે ને લેવું હશે, તમારા દિવસો ફેરવતા વાર નહીં લાગે. અને પ્રભુ દુર્યોધનને સમજાવવા જાય છે. માની જા દુર્યોધન, યુદ્ધ ટળી જશે. દુર્યોધન કહે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપું. તો પ્રભુ કહે થઈ જવા દે યુદ્ધ. હું તો આ ચાલ્યો. અરે ક્યાં જશો? ભોજન તૈયાર છે, 56 ભોગ બનાવ્યું છે. પ્રભુ કહે બે અવસ્થામાં ભોજન થાય, કા મારે ભોજનની કમી હોય અને તું કા મારો સ્નેહી હોય. ગમે ત્યાં થોડી જમી લેવાય. ભૂખ જોઈને ગમે ત્યાં બેસી ન જવાય, પ્રેમ જોઈને બેસાય, સ્નેહ જોઈને બેસાય. ક્યાં કોળીઓ મોઢામાં મુકાય એની તો જગ્યાઓ હોય, ગમે ત્યાં ખાઈ ના લેવાય. તો તમને જમાડશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. સારથીને કહ્યું લઈ લે રથ વિદુરજીના ઘરે. અને વિદુરજીને ત્યાં સુલભાજી સ્નાન કરવા ગયા છે. વિદુરજી બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ માળા કરે છે. એટલામાં દરવાજો ખટખટ્યો. વિદુરજી ચોંક્યા, કોણ આવ્યું આ સમયે? વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમના સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હો, દરવાજો ખટખટે, દ્વાર ખોલો અને સામે દ્વારિકાધીશ ઉભા હોય તો, ઠાકોરજી ઉભા હોય તો. જ્યાં દ્વાર ખોલ્યું, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. અરે અવાક બની ગયા. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી નિહારવા લાગ્યા પ્રભુના રૂપ માધુર્યને. સ્તબ્ધ થઈ ગયા. અંદરથી અવાજ સંભળાયો, અરે સાંભળો, બોલો તો ખરા, કોણ છે? અરે દ્વારિકાધીશ પધાર્યા છે. સુલભાજી દોડતા આવ્યા. બંને એક એક હસ્ત પકડ્યો, સિંહાસન પર પ્રભુને પધરાયા. બંને નીચે પલાઠી વાળીને બિરાજી ગયા અને બંને આમ બેઠા બેઠા પ્રભુના મુખારવિંદને તક 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 જોયા, નિહાર્યા કરે. બંને આંસુ ચોધાર નેત્રોથી આંસુની ધારા વહેતી જાય. અપલક નેત્રોથી પ્રભુના રૂપ માધુરીનું પાન કરે. અરે અમે તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે ઠાકોરજી અમારા ઘરે પધારશે. 15 મિનિટ, અડધો કલાક થયો. પ્રભુને થયું કે આજે ઉપવાસનો દિવસ લાગે છે. પેલાનું જમ્યો નહીં ને અહીંયા પૂછતા નથી, રહેવાયું નહીં. એટલે પ્રભુએ કહ્યું ભોજન છે કાકાજી? અરે આ
તો અમારો મનોરથ હતો, દોડતા ગયા, બીજું તો કઈ હતું નહીં, કેળા પડ્યા હતા, છાલ છોલે. હવે દ્રષ્ટિ તો મુક્તિ હટતી નથી, બુદ્ધિમાં કઈ સૂચતું નથી, કેળું ફેંકે ને છાલ આપે ઠાકોરજી. પ્રભુ કે હા, મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. બોલું એ પહેલા કરી લઉં. છાલ આરોગવા લાગ્યા પ્રભુ. 1 2 3 દ્રષ્ટિ પડી વિદુરજીની. અરે સુલભા શું કરે છે? આમ અપાય, લાવ મને આપ. છાલ છોલી, કેળું લીધું, છાલ ફેંકી, કેળું પ્રભુને આપ્યું. થયું કે હાસ, કેળું તો આવ્યું, જ્યાં મુખમાં મૂક્યું ને મુખ બગડ્યું. પ્રભુ બોલ્યા, કાકાજી, છાલમાં જે મીઠાશ હતી એ કેળામાં નથી. જે પ્રેમ સુલભાજીનો છે, મધુરતા તો એની છે. આજ સખી સાંવરી સુરત નૈન વિશાલા, ચંદ વદન ગલે મોતિયન માલા, રૂપ મનોહર ચાલ મરાલા, સુંદરતા પર બલ બલ જાઉં. વાર ના લઈ લો પ્રભુ, આપની સુંદરતા જો પ્રીતમ પા. પ્રભુ પધાર્યા, વિદુરજી પર કૃપા થઈ, અને વિદુરજીને થયું કે ભાઈઓ લડે મારે જોવું નથી. ઘણાને તો ઝઘડામાં બહુ રસ આવે, લાવ જોઈએ તો ખરા કેવા બાજે છે. બીજું તો કાંઈ નહીં, રસ્તામાં કોઈ ઝઘડતું અને એક્સિડન્ટ થયું હોય તો કાર ઊભી રાખીને જોઈ લે. લોકોને બીજાના તકરારમાં બહુ રસ. ભક્તોને ક્લેશ ગમતો નથી, કારણ કે ભગવાનને ગમતો નથી. અહીંયા જ્યારે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા, 36 વર્ષ સુધી યાત્રા કરી છે, બધા નિયમોને પાળ્યા છે, અને ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો. વિદુરજીને ખબર નથી કે મહાભારતનું યુદ્ધ થઈ ગયું, ભગવાન સોધામ પધારી ગયા, યાદવા સ્થળી થઈ. 36 વર્ષ સુધી યાત્રામાં જ છે, અને એ ટાઈમે મોબાઈલ હતા નહીં. હવે તો રોજ ફોન કરીને ઘરે પૂછીએ, બધું ઘરે બરાબર? ઘરે તો બરાબર છે, તમે યાત્રા કરો. સમાચાર નથી. ઉદ્ધવજી મળ્યા ને બધું જ કહ્યું. પ્રભુ પધારી ગયા, હૃદય ભરાઈ આવ્યું. મારા દ્વારકાધીશ અમને છોડીને જતા રહે. હા, અંત સમયમાં તમને યાદ કરતા હતા. વિદુરજી મળે તો એમને કહેજો, એમના માટે મેં સંદેશો મૈત્રેય મુનિ પાસે રાખ્યો છે. હવે મૈત્રેય મુનિ સાથે સુંદર સંવાદ થયો છે. પ્રશ્ન કર્યો છે કે આ આખી દુનિયા સુખ મેળવવા દોડે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? કોઈ દુઃખ માટે કામ કરે છે કે કંઈક એવું કરું? અરે સુસાઇડ પણ કરે ને, મરી જવું, સુખી થઈ જવું. જોઈએ તો સુખ જ છે, દુઃખ તો કોઈને જોઈતું નથી. બસ જ્યાં સુખ છે ત્યાં ગોતતું નથી, એટલા માટે. એટલે જ માણસ દુઃખી છે. પાછું સુખ મળે પણ ને તો એ માણસ રાતો દુઃખની જ જુએ. જો હમણાં મળ્યું ભેગું કરીને રાખો, દુઃખ આવશે ને તો કામ લાગશે. એટલે સુખ મળે તો એ રાતો દુઃખની જ જોઈએ આપણે. આ માણસનો સ્વભાવ છે. દુઃખ આવતા નથી, માણસ ઘણીવાર ઊભા કરી લેતો હોય છે દુઃખો. સંજોગો દુઃખી કરે તો સમજાય, સ્વભાવથી તો દુઃખી ના જ થતા. ઘણા બધા 80% લોકોના ઘરમાં બધી જ વ્યવસ્થા છે, પણ સ્વભાવથી દુઃખી છે, અને પોતે જ દુઃખો ઊભા કરે, પોતે જ ક્લેશ ઊભા કરે. અહીંયા સુંદર સંવાદ થયો. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું, જાઓ સૃષ્ટિનો વિસ્તાર કરો. કઈ રીતે કરીએ? પૃથ્વી તો રસાતલમાં ઈણાક્ષ લઈ ગયો છે. અને એ જ સમયે નાસિકા અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. આમ સૃષ્ટિનો વિસ્તાર થયો. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે થયા. પરીક્ષા કરી, ઉત્તીર્ણ થયા. તપ કરવા બેસી ગયા અને પતિની સેવામાં શરીર સૂકવી દીધું. સુંદર ફરી નૂતન શરીર આપ્યું, વિહાર કર્યો, નવકન્યા થઈ, 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, માતાનો ઉદ્ધાર થયો. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા.
ચાર પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થ કહીએ ને. દરેક કામમાં દરેક વ્યક્તિ એને ઈચ્છે છે. દરેકને ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ અને મોક્ષ જોઈએ. ધર્મ પ્રકરણમાં ત્યાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિ સાથે એમના વિવાહ થયા છે. મહાદેવજી સાથે વેર બંધાયું. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. અને ત્યાં સતી પોતે સળગી ઉઠ્યા યોગાગ્નિમાં અને ભયંકર યુદ્ધ થયું. શિરચ્છેદ કર્યો છે દક્ષનો. અદ્ભુત કથા આવી છે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેય અને પ્રેય બે માર્ગ બતાવે. ઈચ્છાનો માર્ગ અને નીતિનો માર્ગ. તો ઈચ્છા વધારે પસંદ હોય, નીતિ અમાનીતિ. તો સુરુચિ માનીતી છે ને સુનીતિ અમાનીતી છે. એકવાર ખેલતા ખેલતા બંને બાળકો રમી રહ્યા છે. મોટો દીકરો ઉત્તમ ખોળામાં બેસવા ગયો, બેસો. ધ્રુવને થયું લાવ હું બેસું. જ્યાં બેસવા જાય દોડતી આવી સુરુચિને હાથ પકડીને ખેંચીને ફેંક્યો. બેસવું છે પિતાના ખોળામાં, જા તપ કર વનમાં જઈને, અને ભગવાન પ્રસન્ન થાય તો માંગજે, મારા કુખે જન્મ લે તો તું બેસી શકે. રડતો રડતો ધ્રુવ આવ્યો પોતાની મા પાસે. સુનીતિને કહ્યું બધું વાત. આ તો સુનીતિ છે ને. એણે કહ્યું જો તારી સાચી માં તો સુરુચિ છે. જે વાત આજ સુધી મેં તને નથી કહી એ માં વાત એણે તને કહી. એવી કઈ વાત? તું લૌકિક અને નાશવંત પિતાના ખોળામાં બેસવા જતો હતો. સુરુચિએ તને શાશ્વત પિતાના ખોળામાં બેસવાનું કહ્યું. જા બેટા, વનમાં જા અને એવા પિતાના ખોળામાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે. અને ધ્રુવ ચાલ્યા. નારદજીએ પરીક્ષા કરી, દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને વનમાં જઈને ધ્રુવજી તપ કરે છે મધુવનમાં. અને પોતાના અન્ન જળનો ત્યાગ કરી દીધો. પત્તાઓ ગ્રહણ કરે, યમુનાજીના પાન કરે. અને ધ્રુવ પરાશરા અભિષ્ટતે. અને યમુનાજીના પાન કરવાથી અભિષ્ટ ફળ યમુનાજીએ આપ્યું. અને જ્યાં નેત્રોમાં ધ્યાન પરમાત્મામાં લાગ્યું, ભગવાન નારાયણ ધ્યાનમાં આવ્યા. રોમ રોમમાં રોમાંચ થયો. અને જ્યાં અંતર ધ્યાન પ્રભુ ધ્યાનમાંથી થઈ ગયા, વ્યાકુળ બનીને ધ્રુવજીએ નેત્રો જ્યાં ખોલ્યા તો જે મનમાં હતા એ બહાર દેખાયા. ચતુર્ભુજ નારાયણ ઉભા છે. ધ્રુવજી સ્તુતિ કરવા માંગે છે પણ બોલી નથી શકતા. નારાયણે શંખ લગાડ્યો ગાલમાં અને સ્તુતિ કરી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ હું નથી સ્તુતિ કરતો, આપ જ કરાવો છો. પુષ્ટિ માર્ગમાં એટલે કહેવાય ને અમે સેવા નથી કરતા, પ્રભુ કૃપા કરીને સેવા લે છે. ઘણા લોકો કે અમારા ઘરે ઠાકોરજી આનંદમાં તો બિરાજતા હશે ને. મેં કીધું આનંદમાં છે એટલે જ બિરાજે છે, નહીં તો ક્યારનું બહાનું કરીને નીકળી ગયા હોય. તમારા ઘરે છે એટલે એ જ સાબિતી છે કે પ્રસન્નતામાં છે. પ્રભુ જ કરાવનારા છે. અહીંયા ધ્રુવ ચરિત્રનું વર્ણન આવ્યું. ધ્રુવલોકને પ્રાપ્ત થયા છે અને એમના વંશમાં વેન થયા, નાસ્તિક થયા, પ્રજાએ માર્યા, પ્રતાડિત પ્રજાને કરવા લાગ્યા અને બાહુનું મંથન કર્યું. એમાંથી બોલીએ પૃથુ ભગવાન કી જય. કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. તપ કરવા વનમાં ગયા, પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું તો કહ્યું મને 10,000 કાન આપો. કેમ? 2 કાન છે તો ખરા, પણ પ્રભુ આપની કથા સાંભળીને તો 2 કાન પણ ઓછા લાગે. એમ થાય રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય અને રોમ રોમનીથી આપની કથાનું પાન કરું તો મને આનંદ આવે. જય. આ મોક્ષ પ્રકરણમાં પ્રચેતાખ્યાન, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્સ્કંદને વિરામ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા વૈકુંઠ વિજય સ્થિતિ પ્રિયવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈનોના આદિનાથ એ ઋષભદેવજી વિવાહ થયા જયંતી સાથે, ઇન્દ્રની સાથે. અને જયંતી સાથે વિવાહ થયા અને વરસાદ બંધ કર્યો ઇન્દ્રે પરીક્ષા કરવા માટે. કૃત્રિમ વરસાદ કરાવ્યો. આજે પણ વિજ્ઞાન પ્રયોગ કરે છે ને, એનો ઉલ્લેખ ભાગવતમાં છે. 100 પુત્રો થયા. ભરતજી પુત્ર થયા. અને એ ભરતજીનું નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ કહેવાય. રાજ્ય શાસન કર્યું. સમય થયે વનમાં ગયા પ્રભુની ભક્તિ કરવા માટે. પણ સંજોગો ક્યારે બદલાય ને કોઈ કહી શકતું નથી. એટલે બહુ લાંબા પ્લાનિંગ નહીં કરવા.
આ બધા પરણી જાય, બધા ગોઠવાઈ જાય પછી શાંતિથી સેવા કરીશ. જવાબદારીઓ ઘટતી નથી, વધે છે. બસ આ દીકરાના લગ્ન થઈ જાય ને બસ વહુ આવે, ખબર પડે વહુની સાસુ લઈ આવે. અત્યારે જે 50-60ની ઉંમરના છે ને એ બહેનોને બહુ તકલીફ પડી, કારણ કે જ્યારે એ વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો ટાઈમ ચાલતો હતો. દરેક વહુ ડરે કે સાસુ કેવા મળશે, એટલે ટેન્શનમાં જ પરણીને જાય. એટલે પેલી વહુને થાય કે ચલો હું સાસુ તો બનીશ. એ સાસુ બન્યા ત્યારે વહુનો ટાઈમ આવી ગયો છે હવે, એટલે સાસુને ચિંતા છે કે વહુ કેવી આવશે. એટલે એ લોકો તો ટેન્શનમાં જ રહ્યા હંમેશા, કારણ કે જ્યારે એમનો સમય હતો ત્યારે સાસુની બીક હતી, અને એમનો સમય આવ્યો ત્યારે વહુનો સમય આવી ગયો. મૂળ વાત તો એ છે, દરેક દીકરીને બે માં મળતી હોય છે. હંમેશા મમ્મી સાસુ કરતા વધારે ટોકતી હોય. જોજો દીકરીને, એ આમ ના બેસ, આમ બેસ, આમ ના જતી, આમ આવી જાય, આમ કરજે. મમ્મી બહુ ટોકે, એના કરતા તો બહુ ઓછું સાસુ ટોકતા હોય. પણ સાસુ છે એટલે ખોટું વધારે લાગે, બાકી દીકરીને માં વધારે જ વળતી હોય ઓલવેઝ. પણ આ પણ માં છે. જ્યારે આ સ્વીકારી લો છો ને તમારા ઘરમાં એક દીકરી આવી છે, આવો ભાવ જ્યારે કરો છો ત્યારે ઘરનો માહોલ બદલાઈ જાય. અને હવે બહુ જ હવેનો માહોલ બહુ જ સ્વતંત્રતાનો, સ્વીકારનો માહોલ છે. બધા જ બધાને ચાન્સ આપે છે. ના બેટા જરાય ચિંતા, હવે તો સાસુ જ કહી દે કારણ ઘરની જેમ તારું જ ઘર છે, હવે તો તારે જ સંભાળવાનું છે. આમ કરીને અવસરો મળે છે. એટલે હવે કદાચ વધારે સારો સમય આવી રહ્યો છે જ્યાં ઘરમાં બધા પોતાની વાત કરી શકે છે. પહેલા વડીલો આગળ બોલાતું, હા બહુ હોશિયાર ના થા, ચૂપ બેસી જાય, ખબર છે બધી, કોઈને બોલવા દેતા. પહેલા તો મોકો જ નહીં મળતો. હવે તો દરેક વ્યક્તિ પોતાની વાત કરે છે, પોતાના દિલની વાત કરે. એટલે હવે નહીં તો ઘણા લોકો આમ બોલે નહીં, મોડું ફૂલાઈ ફૂલાઈને ફરે, મને કોઈ સમજતું નથી, પણ આમ બોલ ને, આમ ઉકેલ માંગતો કોયડો થઈને, કારણ કે ફૂલે ફાટે એક દિવસ. જે બહુ ફૂલાવી ન પડતો એક દિવસ ફાટે, અને એવા ફાટે કે ગેસના બાટલાની જેમ ફાટે, આખું ઘર લઈ ઉડાડી દે. એના કરતા કહી દે ને, તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી કે તમારા મનનું જાણી જાય. બોલશો તો સમજશે, અને એટલા માટે કંઈક થયું હોય તો કહી દેવું, કહી દો તો ઉકેલ મળી જાય. બાકી તમે એમ ઈચ્છો કે મને બધા સમજી જાય ને હું કરું. આ તો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે ખબર છે? આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. આ સૌથી મોટી કૃપા છે. વિચાર કરો, 1 કલાક માટે ભગવાન આ દુનિયામાં કહી દે, બધાને એકબીજાના મનની ખબર પડી જશે. કોઈને કોઈના સંબંધ રહે, બધા જ બાજી પડે ત્યાં ને ત્યાં. તું મારા માટે આવું વિચારે છે, મેં તો કલ્પના નહોતી કરી. એટલે ભગવાને ઢાકેલું રાખ્યું છે ને એ સારું છે. જો ભગવાન આવું ખુલ્લું કરી દે ને, એટલે ઘણા કે આમ પાછળ વાત શું કરો, સામે કોને? સામે કહેશે તો તારાથી જ સહન નહીં થાય. સાચું બોલવાની તાકાત બધામાં હોય છે, સાચું સાંભળવાની તાકાત બધામાં નથી હોતી. કમાવાની હોશિયારી બધામાં હોય છે, ખર્ચવાની સમજદારી બધામાં નથી હોતી. કમાઈ તો બધા જ શકતા હોય, ક્યાં ખર્ચવું? હા પાડવાની તાકાત બધામાં હોય છે, ના પાડવાની તાકાત બધામાં નથી હોતી. એના માટે તો જીગર જોઈએ, એના માટે સમજદારી જોઈએ કે આની હા આ ગમે છે, સારું લાગશે, પણ મારા વૈષ્ણવી સંસ્કાર મને ના પાડે છે, એટલે સોરી, મારાથી નહીં ગ્રહણ થાય. આ ના પાડવા માટે એક દ્રઢતા જોઈએ, ભગવાન પર ભરોસો અને ગુરુના વચન પર વિશ્વાસ જોઈએ, ત્યારે કોઈ વસ્તુને ના કહી શકાય છે. તો આ તો નિષ્ઠા તમને આ તાકાત આપે છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, ભરતજી વનમાં ગયા અને પ્રસિદ્ધ કથા છે ને કે પેલું હરણનું બચ્ચું આવ્યું અને મન હરીમાંથી હરણમાં ગયું. વિચાર કરો, આટલું છોડીને આવ્યા અને નાનકડા હરણમાં મન ગયું, અને હરણ તો પોતાના ટોળાને જોઈને જતું રહ્યું અને મનમાં હરણ રહી ગયું. વિચાર કરો, તુલસી એ કહ્યું ને, એક હરણ કે કારણે આ ભરતજી જુઓ તો ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને. એક હરણમાં મન ગયું તો હરણનો જન્મ લેવો પડ્યો. તો આપણું મન તો કેટલા બધામાં છે.
ક્યાં આપણી તો ગતિ થવાની? હરણનો દેહ મળ્યો બીજા જન્મમાં, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને થયું કે હવે જન્મ મરણના છૂટવું છે, ક્યાંય મન ફસાવા નથી દેવું, જળની જેમ રહેવા લાગ્યા. લોકો એને જળ ભરત કહેવા લાગ્યા. રહુગણ રાજાની સવારી આવે છે, સત્સંગ થયો છે રહુગણ રાજા સાથે, ભવાટવીનું વર્ણન કર્યું છે અને રહુગણનો ઉદ્ધાર થયો. કપિલના સત્સંગ માટે જઈ રહ્યા છે અને આગળ સૂર્ય ચંદ્ર જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું પંચમ સ્કંદમાં. ઈશની જ્યોતિ એ જ જ્યોતિષ છે. આમ આગળ નરકોનું વર્ણન આવ્યું. જો જ્યોતિષમાં પણ કેટલું અધ્યાત્મ છુપાયેલું છે. તમે બારે ખાનામાં જુઓ, આખું જે જ્યોતિષશાસ્ત્ર છે વેદોક્ત છે. પહેલું લગ્ન આવે, માણસનું વ્યક્તિત્વ, સામે 7મું સ્થાન એટલે પત્નીનું સ્થાન. તું એકલો નથી, તારી સાથે પત્ની પણ છે. બીજું સ્થાન એ ધનનું સ્થાન. કહ્યું કે ધન કમાવામાં જીવન ખર્ચી નાખે, એની જ સામે મૃત્યુનું સ્થાન. યાદ રાખજે, મૃત્યુ પણ આવવાનું જ છે, એટલે એ સુધારવા પણ સજાગ બનજે. ત્રીજું પરાક્રમ સ્થાન, એની સામે ભાગ્ય સ્થાન. ગમે તેટલા પરાક્રમ કર, ભાગ્યથી વધારે તો નથી મેળવી શકવાનો. ચોથું સુખ સ્થાન, એની સામે કર્મ સ્થાન. જેટલું કર્મ કરીશ એટલું સુખ મળશે. પાંચમું પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન, સામે લાભ સ્થાન. જીવનમાં સાચો લાભ એ સારી સંતતિ છે. તમે ગમે તેટલા સુખી હો, પણ તમારું બાળક દુખી હશે ને તો તમે ક્યારે આનંદમાં નહીં રહી શકો. સાચો લાભ સારી સંતતિ છે અને સંતતિનું સુખ એ સાચો લાભ કહેવાય છે. છઠ્ઠું સ્થાન રોગ, શત્રુ, કેસ, કોર્ટ, કચેરી. સામે વ્યય સ્થાન. જો આમાં પડ્યો તો બધું વ્યય થઈ જશે. તો આમ આખું અધ્યાત્મ છુપાયેલું. અત્યારે ચર્ચા નથી કરતો, પણ જ્યોતિષનો થોડો અનુભવ છે તો આ આખું એક અધ્યાત્મ જીવન જીવવાનું એક દિશા આપે છે. જ્યોતિષશાસ્ત્રનું વર્ણન આવ્યું. પંચમ સ્કંદને વિરામ આપી. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા. પોષણ એટલે કૃપા, અનુગ્રહ. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો, પાપી થયો, અંત સમય આવ્યો. બાળકનું નામ સદગુરુઓના કહેવાથી નારાયણ રાખ્યું. એટલે યમદૂતો દેખાય તો ગભરાયો, બૂમ પાડી દીકરાને નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. પાર્ષદોને મોકલ્યા, સંવાદ થયો. અરે આને તો દીકરાના મોંથી નામ બોલાવ્યો, ભગવાન ક્યાંથી આવે? કહ્યું કોઈ પણ ભાવે પોકાર્યા તો ભગવાનને ને, એટલે ભગવાન કૃપા કરીને પાર્ષદોને મોકલ્યા છે. ભાઈ કુભાઈ અનકાલસુ, કોઈ પણ ભાવે ભગવાનનું નામ લો. ભગવાનનું નામ ક્યારે નકામું નથી જતું. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની, દક્ષ દ્વારા પ્રજાપતિઓ ઇન્દ્ર અપમાન. જ્યારે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, બૃહસ્પતિએ ગુરુપદ ત્યાગી દીધું દેવતાઓનું, નગુરાજ બન્યા. ડર લાગ્યો કે અસુરો ચડાઈ કરી દેશે, એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપની માતા અસુર કુળની હતી, એટલે જે કાંઈ મળે થોડો ભાગ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી તો બ્રહ્મ હત્યા કરી. બ્રહ્મ હત્યા અમુક સ્થાનોમાં વાટી. ત્વષ્ટા વિશ્વરૂપના પિતા, એને થયું મારા દીકરાને મારનારને હું મારીશ, યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, વૃત્રાસુર પ્રગટ કર્યો. પણ યજ્ઞના મંત્રમાં ભૂલ પડી. ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો. વિકરાળ વૃત્રાસુર આવ્યો. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા. વજ્ર બનાવ્યું છે, એરાવત પર સવાર થઈને યુદ્ધ લડવા આવ્યો છે. વજ્રમાં ભગવાન દેખાયા. અદ્ભુત સ્તુતિ કરી છે. વૃત્રાસુરની ચતુશ્લોકી બહુ પ્રસિદ્ધ છે. અહમ હરે તબ પાદૈક મૂલ, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. આપનો દાસનો દાસ થાવ. ભગવાન કહે માંગ, તને શું આપું? તું કહીશે આપીશ, બસ તમારા ચરણોમાં ભક્તિ મને આપો. અદ્ભુત વર્ણન છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન આવ્યું. અદિતિ દિતિના સંતાનોની પુંસવન વિધિનું વર્ણન આવ્યું. અને ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા. ઉતિ એટલે વાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. 3 પ્રકારની વાસના, દેવતાઓની, અસુરોની ને મનુષ્યોની. કહ્યું, પ્રશ્ન કર્યો પરીક્ષિતે, શું ભગવાન પક્ષપાતી છે? અસુરોને મારે, દેવોનો પક્ષ લે? તો કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે વસુદેવજી કર્યો હતો, નારદજી. અને ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે એના ઉલ્લેખમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. પ્રહલાદ હિરણ્યાક્ષને માર્યો, એટલે હિરણ્યકશિપુ એના ભાઈને એમ થયું વિષ્ણુને મારે એવું વરદાન માંગ્યું. તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું કે હું અમર બની જાઉં.
કહ્યું કે બેંકના એકાઉન્ટમાં જેટલા રૂપિયા હોય એટલો ચેક લખાય. હું પોતે અમર નથી તો તને ક્યાંથી? એટલે જ આપણે ત્યાં પ્રાય તમે જુઓ તો મહાદેવજીની ઉપાસના દેખાશે, વિષ્ણુની ઉપાસના દેખાશે, બ્રહ્માજીની ઉપાસના જલ્દી નહીં દેખાય. કારણ કે બ્રહ્માજી, વિષ્ણુ અને મહાદેવજી ઈશ્વર કોટીમાં આવે છે, સનાતન છે, એમની જન્મ અને મૃત્યુ નથી. પણ બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે. કારણ કે જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય છે. એટલે બ્રહ્માજી શાશ્વત નથી. કારણ કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. અને એટલા માટે એ જીવ કોટીમાં આવે છે, એટલે એમની ઉપાસના નથી હોતી. અહીંયા બ્રહ્માજીએ કહ્યું તું બીજું કંઈક માંગ, તો દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું ને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો હિરણ્યકશ્યપુને થયું કે હું જ ભગવાન, હવે કોઈ મારનારું છે નહીં, 12 મહિનામાં ન મરું. વરદાન માંગી લીધું, હવે કોણ મારવાનું? પ્રહલાદને અસુર નીતિ ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા. પણ જ્યારે શિષ્યો જતા રહે ભણાવીને, ત્યારે બાળકોની સાથે ભેગા મળીને ભગવત સંકીર્તન કરે છે. પ્રહલાદના સમાચાર મળ્યા પિતાને. કહ્યું, પ્રહલાદ, ઈશ્વરનું નામ છોડ, વરના મારી નાખીશ. પિતાજી, મારનાર ને જીવાડનાર તો પરમાત્મા છે, તમે કાંઈ નથી કરી શકતા, છોડી દે. નહીં છૂટે પ્રભુ. કહ્યું કે આને અસુર નીતિ ભણાવો, અને તું નહીં છોડે તો તને પર્વતમાંથી ફેંકી દઈશ, હાથીના પગ નીચે કચડાવીશ, વિષવાળું ભોજન ખવડાવીશ. બધા ઉપાયો કર્યા, પણ કેમે કરીને જેને રામ રાખે એને કોણ ચાખે, એને કોણ મારી શકે? ધગધગતો થાંભલો કર્યો છે. સભાગૃહમાં બોલાવ્યા પ્રહલાદને. પ્રહલાદ, બતાવો શું શીખ્યો? જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, યદ્યપી પરમ સ્નેહી. અરે, નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ રે, એને તો છોડી દેવો, ભલે ને કેટલોય નજીકનો સગો કેમ ન હોય. ભગવાનનો વિરોધી મારો સ્વજન ક્યાંથી હોઈ શકે? ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી, પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી? અચ્છા, બધે જ છે, આ થાંભલામાં છે. હા, ભેટ એને જઈને જોવો છે મારા તારા ઈશ્વરને મારે. અને પ્રહલાદ તો પસંદ થઈ ગયા. પ્રભુ, લાજ રાખજો, મારા પિતાને પહેલી વાર આપના દર્શનની ઈચ્છા થઈ છે, નિરાશ ન કરતા. અને એક એક ડગલું ભરતા પ્રહલાદજી આગળ વધે. અને અહીંયા તો દુંદુભીઓના નાદ વાગવા લાગ્યા, અને જાણે પ્રલય થવાનો હોય. પર્વતોના શિખરો તૂટે, નદીઓના વહેણ બદલાય, શાંત કુંડમાંથી અગ્નિઓ પ્રગટ થાય, અને જાણે એમ લાગે હમણાં પ્રલય થઈ જશે. ગુર્રાટીઓના સ્વર સંભળાવા લાગ્યા, અને જ્યાં બાત ભીડે અને ત્યાં તો કડાક દઈને શોર થયો, અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. ખંભે વિચિતે પ્રગટે નર હરી, હિરણ્યકશ્યપુરે નખન વિદાર્યો, અપનો જન પ્રહલાદ ગુર્રાટીઓના સ્વર સંભળાવા લાગ્યા. નરસિંહ ભગવાન પ્રગટ થયા. આંખો જાણે અંગારા છે, કેસવાળીઓ ઉડી રહી છે. ગદા હાથમાં લઈને જ્યાં મારવા દોડ્યો હિરણ્યકશ્યપુ, લીધા ગોદમાં હિરણ્યકશ્યપુને. આવ્યા ઉંબરે, ખોળામાં લીધા હિરણ્યકશ્યપુને. કહ્યું, ઘરની અંદર નથી, બહાર નથી, ઉંબરા પર છું. જો મારી સામે નર નથી, પશુ નથી, દિવસ નથી, રાત, સંધ્યાકાળનો સમય છે. મારા નખને જો, આ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. 12 મહિનામાં એકે મહિનો નહીં, અધિક મહિનો ચાલે છે. અને નખને પેટમાં નાખી ચીરી નાખી. ચારે બાજુ જય ઘોષ થયા, દુંદુભીઓના નાદ સંભળાયા, પુષ્પની વર્ષા કરી. પ્રહલાદ આવીને 2 હાથ જોડીને ઉભા રહી ગયા, સ્તુતિ કરી પરમાત્માની. પ્રહલાદને જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. આટલા સંકટો આવ્યા તોય તે મને બોલાવ્યો નહીં. અરે, ભક્તિ કરીને માંગે એ ભક્ત નહીં, વેપારી કહેવાય. મારે તો ભક્ત બનવું છે, કંઈક તો માંગ. માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે એવા આશીર્વાદ આપો કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન થાય. એવા આશીર્વાદ આપો ને. કહ્યું કે ના, મારી ઈચ્છા છે કે કંઈક આપું. આપ આટલો આગ્રહ કરો છો તો એટલું માંગુ છું, મારા પિતાની અધોગતિ ન થાય. અરે, તારા જેવો ભક્ત જેના ઘરમાં આવે એની તો 21 પેઢીઓ સહજમાં તરી જાય.
સુંદર સ્તુતિ કરી છે. આગળ સ્ત્રી ધર્મ આદિના વર્ણન આવ્યા છે. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનુ પુત્રો ઇન્દ્ર દેવ સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મનવંતરમાં હોય. એ કાલ ગણના છે આખા હિન્દુ ધર્મની, એક નિમિષથી લઈને છે કલ્પ સુધીની. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વતની નીચે વન અને એમાં ગજેન્દ્ર રહે છે. બધું સારું ચાલતું હોય ત્યારે ભગવાન યાદ નથી આવતું. એકવાર પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો. ગ્રાહે પગ પકડ્યો, ખેંચાવા લાગ્યો. મરતો જોયો તો સ્વજનો ભાગી ગયા. થયું કે હવે તો ડૂબવાનું જ છે. છેલ્લે કોને યાદ કરું જે બચાવે? હરી યાદ આવ્યા. સૂંઢથી લીધું કમળ. વિચાર કર્યો કે પ્રભુને શું ભેટ આપું, કારણ કે આ બધું માણસની બનાવેલી વસ્તુ ભગવાનને આપીશ ના, એવું કંઈક આપું કે જે માણસ તો નહીં પણ બ્રહ્માજીએ પણ ન બનાવ્યું હોય. વિચાર કર્યો એવું કયું આ સૃષ્ટિમાં જે બ્રહ્માજીએ પણ નથી બનાવ્યું? તો એ દેખાયું કમળ. અને વિચાર આવ્યો કે આ કમળ એવું છે કે ભગવાનની નાભીમાંથી કમળ ઉગે છે અને કમળમાં બ્રહ્માજી પ્રગટે છે. એટલે કમળનું સર્જન બ્રહ્માજીએ નથી કર્યું, એ તો બ્રહ્માજીથી પણ પહેલા છે. એટલે લીધું કમળ ને કહ્યું હે હરી. હ બોલ્યા હતા તો ભગવાન ગરુડ ઉપર, રી બોલ્યા હતા તો ચક્ર છોરી અને ગ્રહનો ઉદ્ધાર કરી. સુંદર સ્તુતિ કરી છે. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ જેને કહીએ છે. સમુદ્ર મંથનની કથા આવી અને જ્યાં દેવો અને દાનવો ભેગા મળીને મંથન કરે છે. 14 રત્નો બહાર આવ્યા. કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજી પાન કરી ગયા. પરમ વૈષ્ણવ છે ને, મહાપ્રભુ તો કહે વૈષ્ણવા નામ યથા શંભુ. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. અહીંયા આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચેશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવત ઇન્દ્રએ રાખ્યો, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા અને જ્યાં લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. વિષ્ણુનું વર્ણન કર્યું છે. અને આમ કરતા કરતા જ્યારે અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન, ધન્વંતરીજી પ્રગટ થયા. બધા જ અમૃતનો કળશ લેવા માટે દોડ્યા. પ્રભુને થયું કે આસુરોના આત્મા ના આવી જાય, મોહિની રૂપ ધારણ કર્યું. એવા સુંદર બન્યા અને કહ્યું કે આ ઉપરનું ઝોળ છે ને એ પેલા દેવતાઓને પીવડાવી દઉં, નીચેનો રગડો તમને આપીશ. એટલા સુંદર કે માની ગયા. પણ સૂર્યચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો, ઉદ્ધાર કર્યો. અને જ્યાં દેવાસુર સંગ્રામ થયું, અસુરો મર્યા, સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પાસે છે, પુનઃ જીવિત કર્યા. સ્વર્ગ પર ચઢાઈ કરી, દેવતાઓ ભાગ્યા ને પર્વતની ગુફાઓમાં સંતાયા. અને દેવતાઓની માતાને ચિંતા થઈ કે કરવું શું. અદિતિ ને દિતિની કથા આવે છે. કશ્યપ મુનિને કહ્યું અને પયોવ્રતની વિધિ બતાવી. પયોવ્રતની વિધિ બતાવીને કહ્યું કે પરમાત્મા પ્રગટશે અને દેવતાઓને સ્વર્ગ મળશે. સમય થયો, પ્રભુ પ્રગટ્યા. બોલીએ વામન ભગવાન કી જય. દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા. છત્ર, મુંજી, મેખલા, કમંડળ લઈ ચાલ્યા છે ભૃગુ કચ્છ ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં બલિરાજાએ વામન ભગવાનને આવતા જોયા, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામન. અરે પધારો પધારો પધારો, જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હોય એવા તેજસ્વી આપ છો. આપનું શું પ્રિય કરું, માંગો તે આપ. સંતોષી બ્રાહ્મણ છું, 3 ડગલા ભૂમિ આપ. અરે 6 નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગે ને બીજે ક્યાંય માંગવા ન જવું પડે, એ તો પોતે દાતા બની જાય. આપવું હોય તો આપ, નહીં તો હું આ ચાલ્યો. અરે નાના સંકલ્પ કરું. જ્યાં સંકલ્પ કર્યો શુક્રાચાર્ય રોક્યા, માન્યા નહીં. અને જ્યાં 3 ડગલાનો સંકલ્પ કર્યો, વામનમાંથી ભગવાન વિરાટ થઈ ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને કહ્યું બતાવો 3જું ડગલું ક્યાં મૂકું. ત્યારે મસ્તક નમાવીને કહ્યું 3જું ચરણ મારા મસ્તક પર પધરાવો. આમ સર્વસ્વનું સમર્પણ. 2 ડગલામાં સર્વ લઈ લીધું, 3જા ડગલામાં સ્વ લઈ લીધું. આમ સર્વસ્વનું સમર્પણ થઈ ગયું. સુતલ લોકનું રાજ્ય આપ્યું છે. આગળ મત્સ્ય અવતારની કથા આવી. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઊભા છે. અંજલિમાં જલ લીધું તો માછલું આવ્યું. કુંડામાં મૂક્યું તો બીજા દિવસે કુંડા જેવું થઈ ગયું. મોટા પાત્રમાં મૂક્યું, મોટા પાત્ર. કુંડમાં મૂક્યું તો કુંડ જેટલું થયું. દરિયામાં મૂક્યું તો દરિયા જેવું થયું. પૂછું કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક સમયમાં પ્રલય કાલ આવશે.
બધું જ ડૂબી જશે, તારે વેદોની રક્ષા કરવાની છે. એક નૌકા આવશે, મારા સિંગ સાથે નૌકાને બાંધી રાખજે અને વેદની રક્ષા કરજે. ગુરુનો અવતાર છે, જેમ કહ્યું એમ થયું. અને આ અષ્ટમ સ્કંદમાં સુંદર કથા કહી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી, અમરીશની કથા આવી, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ગંગાજીનું અવતરણ ભગીરથ રાજાએ કર્યું. પૂર્વજોનો ઉદ્ધાર થયો છે. આગળ રામ જન્મની કથા આવી. ખટવાંગના દીર્ઘબાહુના રઘુ, રઘુના અજના દશરથ, અને દશરથને ત્યાં અવધપુરી રઘુકુલ મનિરાવ. અવધપુરી રઘુકુલ મનિરાવ. વેદ વિદિત તેહી દશરથ નામ. વેદ વિદિત દેહી દશરથ નામ. અવધપુરી દશરથ રાજા, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, સાધારણ નથી. બધું જ સુખ છે, સંતતિ નથી. પોતાની ચિંતા નથી, અવધની ચિંતા છે. મારા અવધનું ધ્યાન કોણ રાખશે? શું કરું? શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવે. વશિષ્ઠને બોલાવીને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવે છે. ચરુ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા. કહ્યું જાઓ રાણીઓમાં વાટી દો. અને રાણીઓમાં વાટ્યું, ભાગ કર્યા જુદા જુદા. સમય આવ્યો, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ આવ્યો, અભિજીત મુહૂર્ત, અને નવમી તિથિએ સર્વને આનંદ આપનારા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રામનો જન્મ થયો. એ રામ જન્મ્યા ત્યારે તો આપણે નહોતા, પણ રામ જન્મીમાં રામ લલ્લા બિરાજ્યા ત્યારે આપણે બધા છીએ. એ આપણા બધાનું સૌભાગ્ય છે. હે રામ આએંગે આएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग खुल जाएंगे राम आएंगे. बोलिए रामचंद्र भगवान की जय. અવધપુરી धाम की जय. સંક્ષિપ્તમાં રામાયણ ભાગવતમાં છે. નિમિના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંવારની કથા આવી. ચંદ્રવંશનું યયાતિરુ રંતિદેવની કથા આવી. નવમ સ્કંદને વિરામ આપ્યો. પ્રવેશ કરીએ દશમ સ્કંદમાં. 90 અધ્યાય ભગવાનનું હૃદય. એ તો કાલે ચર્ચા કરીશું વિસ્તારથી. મહારાજે પ્રશ્ન કર્યો અને બોલ્યા, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ગુરુદેવ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશનું વર્ણન કર્યું વિસ્તારથી, પણ હવે મારા ઈષ્ટની કથા આવે છે, એટલે સંક્ષિપ્તમાં નહીં, વિસ્તારથી કહેજો. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌવત સદા છોત્ર મનોભિરામાત. કોણ એવું આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? સુંદર પ્રશ્નો કર્યા છે. ભગવાન રોહિણીજી થી જેમ સમય આવ્યો, પ્રગટ થયા, છતાંય ત્યાં દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? દાઉજી પ્રગટ થયા ત્યાંથી. ભગવાન વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ ગયા અને ત્યાં નિવાસ કર્યો? કેટલા વર્ષ ત્યાં બિરાજ્યા? કઈ કઈ લીલાઓ કરી? અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? ગુરુદેવ અમુક પ્રશ્નો કર્યા અને ઘણું પૂછવાનું રહી ગયું છે. આપ કૃપા કરીને બધું જ વિસ્તારથી કહેજો. કહ્યું, અરે કંઈક ભોજન પ્યાસ લાગી હશે, કંઈક તો લઈ લે. અરે તમારા મુખે અમૃત પીવું છું, પછી આ લૌકિક સુધા તૃષા ક્યાં લાગવા?
એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. અહીંયા સ ભગવાન જ શબ્દ પ્રયોગ કર્યો. મહાપ્રભુજી અર્થ બતાવ્યો કે જ્યારે ભગવાન વિષયના પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજીને તો સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગી ગઈ તો પ્રભુને થયું કથા અધૂરી રહી જશે તો આનો ઉદ્ધાર કેમ થશે. એટલે સુખદેવજીના હૃદયમાં હવે ભગવાન પોતે આવી ગયા. અને હવે દશમસ્કંદની કથા સુખદેવજી નહીં ભગવાન પોતે કહેવાના છે. એટલે દશમસ્કંદના વક્તા તો ઠાકોરજી પોતે છે. ભૂમિ પર ભાર વધ્યો. ગાયનું રૂપ ધારણ કરીને આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું. માણસો વધે તો તારા ઉપર ભાર નથી વધતો, પાપ વધે તો તારા પર ભાર વધે છે. બધા જ દેવતાઓને કહ્યું કે જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાઓ. બ્રહ્માજીની આજ્ઞા થઈ છે. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. ભગવાને આજ્ઞા કરી કે દેવતાઓને બ્રજમાં મોકલો, હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ રજ બન્યું, કોઈ કંકણ બન્યું. જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં દેવતાઓએ વાસ કર્યા. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી. બહેનના લગ્ન છે એટલે બધી તૈયારીની જવાબદારી લીધી છે કંસે. મારી બહેનની બધી જ લગ્નની તૈયારી હું કરીશ. આમ તેમ દોડા દોડ કરે છે. વળાવવાનો સમય આવ્યો. કહું મારી બહેનને આટલો દાયજામાં મેં આપ્યું છે, ક્યાંક કોઈ ચોર વોર લૂંટી લેશે તો લાવ મારા બહેનને વળાવવા હું પોતે જઈશ. સારથીને ઉતાર્યો ને સ્વાર્થી બેસી ગયો. અને જ્યારે આપણા જીવનમાં સ્વાર્થ બેસી જાય છે પછી એ રથ બહુ આગળ નથી જતો. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ બનશે. આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, દેવકીજીના કેશ પકડ્યા અને જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો. અરે આ તો તારી નાની બેન છે, આને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જતી રહેશે. નાની બેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ તો તારો યશ કીર્તિ સમાપ્ત થઈ જશે. અને તું મૃત્યુથી ડરે છે. મૃત્યુ જન્મ બતામ વીર દેહેન સહજાયતે. મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે. કે માણસ જન્મે ને ત્યારે જ મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થળ આ બધું નક્કી થઈ જતું હોય છે. થયું હું તને વચન આપ, 8મા ગર્ભથી ડર છે ને, મારે જે બાળક થશે તને આપી દઈશ. કેદખાનામાં ભર્યા છે, 6 બાળક થયા. થયું કે મારે તો 8મો શત્રુ છે ને. નારદજીને થયું કે ઘડો ભરાશે નહીં પાપનો તો ફૂટશે કેમ. જઈને કંસને સમજાવ્યું આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે. એક ફૂલ લઈને બતાવ્યું, અહીંયાથી પહેલી પાંખડી ગણે તો 8મી આ થાય, અહીંયાથી પહેલી ગણે તો 8મી આ થાય, અહીંયાથી ગણે તો 8મી આમ થાય. આમ બધી પહેલી બધી 8મી, આમાં 8મો કોણ ખબર કેમ પડે. હા, વાત તો સાચી છે. 6 બાળકોને મારી નાખ્યા. 7મા શેષજી આવ્યા. પૂછ્યું પ્રભુએ કે રામા અવતારમાં તો નાના થયેલા, આ વખતે મોટા થવું છે કે નાના થવું છે. કહ્યું અરે નાનો થયો તો તમારી આજ્ઞા માનવી પડીને સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું. મોટા થઈને જવું છે આ વખતે, જેથી મારી આજ્ઞામાં તમે રહો. શેષજી આવ્યા. માયાને કહું કર્ષણ કરો, રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો. જે વસુદેવના પત્ની ગોકુળમાં રહે છે એમના ગર્ભમાં પધરાવ્યા. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકોમાં વર્ણન કર્યું સુખદેવજી. આજે પણ હવેલીમાં જ્યારે રાત્રિના સમય જન્માષ્ટમીના પંચામૃત હોય ત્યારે સૌથી પહેલા 8.5 શ્લોક બોલાય, પછી પંચામૃત થાય. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ. ગ્રહ નક્ષત્ર બધા પોતપોતાના સ્થાને ગોઠવાયા. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. શાંત પડેલા યજ્ઞ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. દુંદુભીઓના નાદ દેવતાઓ વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. 10 દિશાઓ પ્રકાશમાન થઈ છે. મંદ મંદ જલધરા થવા લાગી. અને પ્રભુને પધારવાનો સમય આવ્યો. મધ્ય રાત્રિના સમયે તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગૃહમાં પ્રગટ થઈ ગયા. વસુદેવ અને દેવકી વંદન કરે છે, સ્તુતિ કરે છે. પ્રભુએ આજ્ઞા કરી
તમે માંગ્યું હતું કે મારા જેવો પુત્ર તમારા ઘરે આવે, મારા જેવો તો મારા સિવાય બીજો કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું. મને પધરાવી જાઓ ગોકુળમાં, ત્યાં માયાનો જન્મ થયો છે, એને અહીંયા પધરાવીને લાવો. ટોપલામાં વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા ટોપલામાં. જ્યાં વસુદેવજીએ માથે મૂક્યા પ્રભુને, બધી બેડીઓ ખુલી ગઈ. પ્રભુ જેના માથે બિરાજે એને કોઈ બંધન ન રહે, એને તો બધે રસ્તા મળે. એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં પૂછાય ને, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે એમ નથી પૂછતા તમારા ઘરે કયા ઠાકોરજી છે, આપણે તો એમ પૂછીએ તમારા માથે કયા ઠાકોરજી છે. અમે તમારા ઘરે પ્રભુ નથી પધરાવતા, અમે તમારા માથે પ્રભુ પધરાવીએ. કારણ કે જેના માથે ભગવાન આવે ને એને સંસારમાંથી બધે રસ્તા મળી જાય. વસુદેવજીના માથે બિરાજ્યા, બેડીઓ ખુલી, દ્વાર ખુલ્યા, યમુનાજીએ માર્ગ આપ્યો છે, ચરણોનો સ્પર્શ કરાવ્યો છે, અને શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહ્યા. શોભા વધી છે. આવ્યા છે ગોકુળમાં, પધરાવ્યા પ્રભુને, લીધી માયાને, અને જ્યાં આવ્યા કારાગૃહમાં માયા આવી તો બધા બંધન લાગી ગયા. દ્વારપાલ જાગ્યા, રડવાનો અવાજ સંભળાયો. કંસને જઈને સમાચાર આપ્યા છે, મહારાજ અષ્ટમ ગર્ભનો પ્રાગટ્ય થયું, દીકરીનો જન્મ થયો છે. જે થયો હોય આઠમો મારો શત્રુ, અને જ્યાં પછાડવા જાય આકાશમાં ગઈ અષ્ટભુજાડી માયા થઈ, કેવા લાગી, મૂર્ખ તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. કંસે સભા બોલાવી છે અને અસુરો સાથે ચર્ચાઓ કરે છે, અને અહીંયા સવારનો સમય થવા આવ્યો છે. આખી રાત્રિ મંગલ સ્વપ્નો નંદ બાબાને આવે છે. સૂતા હોય અને દેખાય એક નાનકડું બાળક, ઘુંઘરાળા કેશ, મોટા મોટા નેત્રો, ચરણમાં નુપુર છે, અને છમ 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 કરતા નંદાલાયના આંગણામાં દોડી રહ્યું છે. થાય, અરે આવું સુંદર બાળક કોણ છે? નેત્રો ખુલે ને જુએ તો રાતનું અંધારું. ફરી સૂઈ જાય, અને સૂઈ જાય તો સ્વપ્નમાં દેખાય ચારે બાજુ ગાયોથી વીંટળાયેલું સુંદર બાળક, અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરતો ભરતો ગૌવૃંદને લઈને નંદાલયની ગૌશાળામાં આવી રહ્યું છે. ફરી આંખ ખુલે ને જુએ કે આ કોણ છે આવું સુંદર બાળક, જેવા વેણુના સ્વર ભરે છે. યમુનાજીને આનંદના ઉછાળા થાય, અરે મારા જેવા વર્ણને રંગને ધારણ કરવા વાળા પ્રભુ આવી રહ્યા છે, હું પહેલી વધાઈ ગોકુળને આપીશ. અને ઉછાળા લેતા લેતા કલકલ કલકલ કલતા મધુર ધ્વનિઓ કરે. ત્યાં મોરને એમ થાય, અરે અમારા પીછાને ધારણ કરનારા પ્રભુ આવવાના છે, પહેલી વધાઈ તો હું આપીશ. કેહો કેહો કરીને મધુર સ્વર કરે. ગાયોને એમ થાય, અમારો ગોપાલ આવી રહ્યો છે, અમને ચરાવનારો, અમારા નામથી એનું નામ પડવાનું છે, અમે વધાઈ આપીશું. પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવી હલાવી ટન 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 ના ધ્વનિઓ કરે છે. સવારના સમયે નંદ બાબા જાગી ગયા છે, ગાયોની સેવા કરવા માટે પહોંચ્યા છે. અહીંયા નંદ બાબાના બહેન ભાભીને બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા સુનંદાજી. અને જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, રડવાનો બાળકનો અવાજ સંભળાયો. દોડતા ભીતર જઈને જુએ તો યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે. બાજુમાં નીલમણી અલૌકિક બાળક કિલકારીઓ કરી રહ્યું છે. અને જ્યાં જોયું, કહ્યું, યશોદા જાગ, દેખ તેરે વા પ્રભુ પધારે હૈ. અને જ્યાં યશોદાજીએ જોયું આવું અલૌકિક બાળક, છાતીએ ચાપી લીધા છે. સુનંદાજી તો દોડ્યા છે રસોડામાં, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી લીધી, બાબા પાસે આવ્યા. બાબા, બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કહા ભયો? અને સુનંદાજીએ કહ્યું, આપકે ઘર લાલન કો પ્રાગટ્ય ભયો હૈ. અને થાળી ને વેલણ લીધા. આખા બ્રજમાં ટન 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 અવાજ કરતા એક જ વધાઈ બ્રજમાં ગૂંજી રહી છે. હેરી